તો ગયા લેક્ચરની અંદર આપણે શું ભણ્યા હતા? તો કે ગયા લેક્ચરની અંદર આપણે પેરાથાઇરોઇડ વિશે ભણ્યા હતા, એનું ફંક્શન શું છે એ જોયું હતું, અને થાઇમસ વિશે જોયું હતું. થાઇમસની અંદર જે લોકેશન ગુજરાતી એનસીઆરટી ની અંદર આપ્યું છે ખોટું છે, એટલે આપણે ઇંગ્લિશ એનસીઆરટી પ્રમાણેનું લોકેશન ભણ્યા હતા. પછી બીજું શું ભણ્યા હતા? તો કે એમાંથી જે અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે થાઇમસ છે એના વર્ક શું છે એ જોયું હતું. પછી એડ્રિનલ ગ્લેન્ડ જોઈ હતી, એના બે ભાગ જોયા હતા, એડ્રિનલ મેડ્યુલા, એડ્રિનલ કોર્ટેક્સ. એડ્રિનલ મેડ્યુલાના કેટલા ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવ સ્ત્રાવ કરે છે એ જોયું હતું, અને એના કાર્ય જોયા હતા. જ્યારે એડ્રિનલ કોર્ટેક્સ એટલે કે એડ્રિનલ બાહ્યકના 3 ભાગ છે એ જોયા હતા, અને એના કાર્ય શું છે એ જોયું હતું. હવે અહીંયા એક વસ્તુમાં ભૂલ રહી ગઈ હતી, તો કે અહીંયા ગ્લાયકોલાઇસિસ નહીં આવે, ગ્લાયકોજિનોલાઇસિસ આવશે. અહીંયા શું આવશે? ગ્લાયકોલાઇસિસ તો શ્વસનની અંદર ભણવાની આવે છે, અહીંયા શું આવશે? ગ્લાયકોજિનોલાઇસિસ. લાઇસિસ એટલે તોડવું, ગ્લાયકોજન તોડીને ગ્લુકોઝ બનાવવાની જે પ્રોસેસ છે એને શું કહે? ગ્લાયકોજિનોલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો ગઈકાલના લેક્ચરની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો, છે કોઈને કઈ ડાઉટ? ચાલો, તો આજે આપણે પેલા ભણવાનું છે સ્વાદુપિંડ, એના પછી ભણશું શુક્રપિંડ, પછી અંડપિંડ, અને જે બીજી આપણે જે અંતઃસ્રાવી ગ્રંથિ નથી અને એના દ્વારા જે અંતઃસ્રાવ પામે છે એના વિશે ભણવાના છે, અને અંતઃસ્રાવની ક્રિયાવિધિ છે એ ભણવાનું છે. તો પેલું આપણે ભણવાનું છે સ્વાદુપિંડ. તો આપણે ચેપ્ટર નંબર 16 ની અંદર એવું જોયું હતું કે સ્વાદુપિંડ છે એ અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે પણ કાર્ય કરે છે અને બહિર્સ્રાવી ગ્રંથિ તરીકે પણ કાર્ય કરે છે. હવે અહીંયા તમને આકૃતિ બતાવી છે. હવે આ આકૃતિનો થોડોક એવો ભાગ લીધો છે, આ આકૃતિનો આટલો ભાગ લીધો છે ને એને ઝૂમ કરીને અહીંયા બતાવ્યો. તો આમાં તમને બે પ્રકારની વસ્તુ જોવા મળે છે. એક તો છે થોડોક બ્લુ કલર દર્શાવતી હોય એવી આકૃતિ છે, અને થોડુંક છે એ રેડિશ કલરની આકૃતિ છે. તો રેડિશ જે ભાગ તમને અહીં બતાવે છે, આ રેડિશ ભાગ છે એ કયો છે? તો કે એ બહિર્સ્ત્રાવી ભાગ છે. બહિર્સ્ત્રાવી ભાગ છે. તો બહિર્સ્ત્રાવી ભાગ શેનો સ્ત્રાવ કરતો? તો કે ઉત્સેચકોનો સ્ત્રાવ કરતો. તો ઉત્સેચકોનો સ્ત્રાવ. અને આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે ભણ્યા હતા કે ઉત્સેચકો છે એ વાહિની દ્વારા સ્ત્રાવ પામે છે. એટલે કે આમાંથી આ બધા કોષોમાં, આ બધા કોષોની અંદર જે ઉત્સેચકો બનતા હશે એ ક્યાં જશે? તો કે આ વાહિનીની અંદર જશે, ત્યાંથી ફરતા 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 આગળ યકૃત સ્વાદુપિંડ નલિકા બની જશે. જો અહીં બને છે, અહીંયા શું બને? તો કે અહીંયા છે તે યકૃત સ્વાદુપિંડ નલિકા બનશે. યકૃત સ્વાદુપિંડ નલિકા બનશે, અને એ ક્યાં ખુલશે? તો કે નાના આંતરડાનો જે પક્વાશય ભાગ છે એમાં ખુલે છે. પરંતુ આ જે બીજા બ્લુઇશ કલરનો જે ભાગ બતાય છે એ કયો ભાગ છે? તો કે એને પેન્ક્રિયાટિક આઇસલેટ સેલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો આઇસલેટ ઓફ લેંગરહાન્સ તરીકે ઓળખવામાં આવે. ગુજરાતીમાં એને લેંગરહાન્સના કોષપુંજો, કોષપુંજો એટલે કોષોનો સમૂહ છે, એટલે એને કોષપુંજો તરીકે ઓળખવામાં આવે છે. ઈ શું કરે છે? તો કે ઈ છે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. આપણી ટેક્સ્ટબુકમાં એવું આવ્યું છે કે લેંગરહાન્સના કોષપુંજો છે તે બે પ્રકારના સેલ્સથી બનેલા, એટલે બે પ્રકારના કોષોથી બનેલા હોય છે. જ્યારે હકીકતમાં 3 પ્રકારના કોષો આવે છે. એ ડીપમાં પછી ભણો, પણ અત્યારે આપણે એનસીઆરટી ને ફોલો કરવાની છે. શું કામ? તો કે આપણે નીટની એક્ઝામ આપવાની છે. તો કે અંતઃસ્ત્રાવી કોષો છે એ ક્યાં છે? તો કે લેંગરહાન્સના જે કોષપુંજો છે તે શું કરે? તો કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. કેટલા આવેલા હોય? તો કે આપણા એક માણસના, એક વ્યક્તિના સ્વાદુપિંડની અંદર 1 થી 2 મિલિયન છે તે લેંગરહાન્સના કોષપુંજો આવેલા હોય. એટલે કે 10 થી 20 લાખ, 10 થી 20 લાખ સ્વાદુપિંડની અંદર શું આવેલું હોય? તો કે લેંગરહાન્સના કોષપુંજો આવેલા હોય છે. એટલે કે સ્વાદુપિંડનો 1 થી 2% ભાગ જ કોના દ્વારા રોકાયેલ છે? તો કે અંતઃસ્ત્રાવી જે કોષો છે એના દ્વારા રોકાયેલો. બાકી 98% ભાગ છે કોના દ્વારા રોકાયેલો છે? તો કે બહિર્સ્ત્રાવી કોષો છે એના દ્વારા રોકાયેલો છે. બે પ્રકારના કોષો છે તે લેંગરહાન્સના કોષપુંજોમાં આવેલા છે. ક્યાં ક્યાં? તો કે એક છે આલ્ફા કોષો છે, અને બીજા છે તે બીટા કોષો છે. આલ્ફા કોષો છે તે શેનો સ્ત્રાવ કરે છે? તો કે આલ્ફા કોષો છે તે ગ્લુકાગોન નામના જે અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કરે છે. જ્યારે બીટા કોષો છે એ શેનો સ્ત્રાવ કરે છે? તો કે બીટા કોષો છે તે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. તો આપણે પહેલા ભણવાનું છે ગ્લુકાગોન વિશે. અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? તો લેંગરહાન્સના કોષપુંજોની અંદર બે પ્રકારના કોષો ક્યાં ક્યાં? તો એક તો આલ્ફા છે અને એક છે બીજા બીટા કોષો. હજી એક પ્રકારના આવે છે ડેલ્ટા કોષો આવે, એના વિશે આપણે તે ભણવાનું નથી. આલ્ફા કોષો છે તે ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે. હવે ગ્લુકાગોન છે એ કેવો અંતઃસ્ત્રાવ છે? તો કે ગ્લુકાગોન છે તે
એક પ્રકારનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. પેપ્ટાઇડ એટલે તો કે પ્રોટીનનો ને એનો બનેલો હોય એને શું કહેવાય એટલે કે એમિનો એસિડનું આખું શૃંખલા દ્વારા બનેલો હોય એટલે કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. ઈ શું કરે છે તો કે બ્લડની અંદર ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે આપણે રુધિરની અંદર જે ગ્લુકોઝની ચોક્કસ માત્રા રહેવી જોઈએ એ જાળવવામાં ગ્લુકાગોન છે તે મદદ કરે છે. ગ્લુકાગોન કઈ રીતે ગ્લુકોઝનું જે પ્રમાણ છે જાળવી રાખે છે તો કે ગ્લુકાગોન છે અહીંથી આપણે એરો દર્શાવ્યો છે ગ્રે કલરનો કે એ યકૃતની અંદર જે હિપેટોસાઇટ આવેલા હોય એટલે કે યકૃત કોષો છે એની ઉપર કાર્ય કરે અને ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયા ઉત્તેજે છે. કઈ પ્રક્રિયા ઉત્તેજે તો કે ગ્લાયકોજિનોલાઇસિસ. આપણે હમણાં જે સુધારો કર્યો એ જ પ્રક્રિયા. ગ્લાયકોજિનોલાઇસિસ એટલે શું તો કે ગ્લાયકોજનને તોડીને ગ્લુકોઝ બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે તો કે ગ્લાયકોજિનોલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું થયું તો કે બ્લડની અંદર શેનું પ્રમાણ વધે છે તો કે શર્કરાનું પ્રમાણ વધે છે. એટલું ક્લિયર થાય છે બધાને? ઓકે. હવે બીજું કાર્ય શું છે આનું તો કે એ ગ્લુકોનિયોજિનેસિસ ઉત્તેજે છે. ગ્લુકોનિયોજિનેસિસ એટલે શું તો કે ગ્લાયકોજન સિવાયના ઘટકોમાંથી ગ્લુકોઝનું નિર્માણ થવું એને શું કહેવાય છે તો કે એને ગ્લુકોનિયોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ બે વર્ડ છે એ ખાસ યાદ રાખવાનું. એક તો કયો છે તો કે ગ્લાયકોજિનોલાઇસિસ અને બીજો કયો છે તો કે ગ્લુકોજિનોસિસ. ગ્લુકોનિયોજિનેસિસ બે વસ્તુ યાદ. જીનેસિસ એટલે શું થાય તો કે જીનેસિસ એટલે નિર્માણ પામવું એવું યાદ રાખવાનું. જ્યારે લાઇસિસ એટલે શું છે તો કે લાઇસિસ એટલે તોડવું. ગ્લાયકોજિનોલાઇસિસ એટલે કે કોને તોડે છે તો ગ્લાયકોજનને તોડે છે. શું બને તો કે ગ્લુકોઝ બનાવે છે. ત્યારે ગ્લુકોનિયોજિનેસિસ, જીનેસિસ એટલે નિર્માણ પામે કોને તો કે ગ્લુકોઝને. શેમાંથી તો કે ગ્લાયકોજન સિવાયના ઘટકોમાંથી ગ્લુકોઝનું જે નિર્માણ થાય એને શું કહેવાય તો કે ગ્લુકોનિયોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે આ બે પ્રક્રિયા જોશો તો કે આ બે પ્રક્રિયાની અંદર શું થાય તો કે આ બંને પ્રક્રિયાની અંદર બ્લડની અંદર શું થાય છે તો કે બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ શું થાય તો કે ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. એટલે આ બે પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે કે એને હાઇપરગ્લાયસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. કઈ પ્રક્રિયા છે હાઇપરગ્લાયસેમિયા. એટલું સમજાય છે બધાને? તો હવે આપણે ગ્લુકાગોનનું જે કાર્ય છે તે આપણે રીડિંગ કરી નાખીએ. તો કે સ્વાદુપિંડ છે તે કેવી ગ્રંથિ છે તો કે સંયુક્ત ગ્રંથિ છે. કોમ્પોસાઇટ ગ્લેન્ડ છે એટલે તો આમ તો કમ્પાઉન્ડ ગ્લેન્ડ આવે જે બાહ્ય સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી એમ બંને કાર્ય કરે છે. સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ જે છે એ કેનો બનેલો તો કે લેંગરહાન્સના કોષ પુંજોનો બનેલો છે. સામાન્ય માનવીના સ્વાદુપિંડમાં આશરે 1 થી 2 મિલિયન લેંગરહાન્સના કોષ પુંજો આવેલા હોય છે જે સ્વાદુપિંડીય પેશીનો ખાલી 1 થી 2% જેટલો ભાગ જ બનાવે છે. લેંગરહાન્સના જે કોષ પુંજોમાં બે પ્રકારના કોષો આવેલા હોય છે. એક તો આલ્ફા કોષો છે અને જે બીજા છે એ બીટા કોષો છે. આલ્ફા કોષો એ ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે જ્યારે બીટા કોષો છે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. ગ્લુકાગોન છે કેવો અંતઃસ્ત્રાવ છે તો કે ગ્લુકાગોન છે તે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. રુધિરમાં ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ જાળવી રાખવા મહત્વની ભૂમિકા ભજવે છે. પણ ક્યારે મહત્વની ભૂમિકા ભજવશે તો કે જ્યારે બ્લડમાં ગ્લુકોઝ ઓછું હોય ત્યારે શું કરશે તો કે ત્યારે આ જે આપણો ગ્લુકાગોન છે તે યકૃત ઉપર કાર્ય કરશે અને ગ્લુકોનિયોજિનેસિસની પ્રક્રિયા ઉત્તેજશે અને ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયા ઉત્તેજશે. એને લીધે શું થાય છે તો કે એને લીધે છે તે આપણા રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે એટલે કે આપણું જે નોર્મલ મેન્ટેન છે એ થાય છે. ગ્લુકાગોન છે અહીંયા પેલી જે એનું કાર્ય છે એ છે ગ્લુકાગોન છે મુખ્યત્વે યકૃત કોષો પર કાર્ય કરે છે અને ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયા ઉત્તેજે છે એટલે કે ગ્લાયકોજનને તોડવાની પ્રક્રિયા ને એમાંથી શું બને છે તો કે ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયા કરે છે. પરિણામે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે એટલે કે હાઇપરગ્લાયસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં આ અંતઃસ્ત્રાવ ગ્લુકોનિયોજિનેસિસ એટલે કે આપણે ગ્લાયકોજન સિવાયના ઘટકોમાંથી ગ્લુકોઝને નિર્માણ કરવાની જે ઘટના છે તે એને ઉત્તેજે છે. તે પણ કેવી છે હાઇપરગ્લાયસેમિયા માટે જવાબદાર છે. ગ્લુકાગોન છે તે કોષીય સ્તરે શું કરે છે કે ગ્લુકાગોન છે તે કોષીય સ્તરે ગ્લુકોઝનું ગ્રહણ છે અને એના વપરાશની અંદર ઘટાડો કરે છે. માનો કે આપણે શું કરવું છે બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવું છે. હવે એમાં બીજા પ્રકારના કોષો હોય એ ગ્લુકોઝને લઈ જાય તો શું થાય તો કે પાછું રુધિરની અંદર એનું પ્રમાણ ઘટી જાય છે એટલે એ શું કરે તો કે ઈ છે તે
ગ્લુકોઝના ગ્રહણ અને એને વપરાશમાં ઘટાડો કરે છે. આમ ગ્લુકાગોન છે કેવો અંતઃસ્ત્રાવ છે તો કે ગ્લુકોઝનું બ્લડની અંદર છે તે પ્રમાણ વધારે છે એટલે એને હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ચાલો હવે આપણે ભણવાનું છે ઇન્સ્યુલિન વિશે ભણવાનું છે. ઇન્સ્યુલિન તેના વિશે ભણવાનું તો કે ઇન્સ્યુલિન આનો સ્પેલિંગ ખાસ યાદ રાખો. આવું આપણે ભણી ગયા, આવું એક વસ્તુ આવી ગઈ છે. આ કોઈને યાદ આવે તો બોલો. ચાલો આ શું હતું? હા, શેનો પોલિસેકેરાઇડ છે? ના, પોલિસેકેરાઇડ તો છે. હા, ફ્રુક્ટોઝ નો પોલિસેકેરાઇડ છે. એટલે ઇન્યુલિન છે અને આ ઇન્સ્યુલિન છે, બંનેની અંદર એસ નો તફાવત છે. એટલે ખાસ આ યાદ રાખવાનું કે ઇન્યુલિન ને ઇન્સ્યુલિન બંને શું છે તો કે બંને છે તે અલગ અલગ છે. ઇન્સ્યુલિન વિશે આપણે શું ભણ્યું કે ઇન્સ્યુલિન છે કોના દ્વારા સ્ત્રાવ પામે તો કે ઇન્સ્યુલિન છે તે બીટા કોષ દ્વારા છે તે સ્ત્રાવ પામે છે. ઇન્સ્યુલિન છે કેવો અંતઃસ્ત્રાવ છે તો કે ઇન્સ્યુલિન છે તે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. હવે એનું કાર્ય શું છે તો કે એ છે તે યકૃત ઉપર કાર્ય કરે. ક્યાં કાર્ય કરે તો કે યકૃત ઉપર કાર્ય કરે છે. એની સાથે સાથે જે મેદપૂર્ણ કોષો જેને ઇંગ્લિશમાં એડિપોસ ટીસ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. એડિપોસ ટીસ્યુ તરીકે એટલે કે મેદપૂર્ણ કોષો ભેગા થઈને મેદપૂર્ણ પેશી બનાવશે એટલે કે અહીં એડિપોસ સેલ આવશે. એડિપોસ સેલ ઉપર કાર્ય કરે છે અને એમાં શું કરશે તો કે ઈ બંને કોષોની જે ગ્લુકોઝ ગ્રહણ કરવાની જે ક્ષમતા છે, ગ્લુકોઝ ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. એટલે કે શું થાય છે, માનો કે તમે અત્યારે જમી લીધું એટલે શું થાય તો કે આપણે માનો કે રોટલી ખાધી તો રોટલીની અંદર સ્ટાર્ચ હશે, સ્ટાર્ચ તોડીને માલ્ટોઝ બનશે, માલ્ટોઝ બનીને શું બનશે જે ગ્લુકોઝ બને છે. હવે આ ગ્લુકોઝ ક્યાં જતું હતું તો કે આ ગ્લુકોઝ છે તે નાના આંતરડાની અંદર જે બધી આપણી બ્લડ વેસલ્સ આવેલી તેના દ્વારા શોષાતું હતું અને યકૃત નિવાહિકા શિરા દ્વારા ક્યાં જતું હતું કે યકૃત નિવાહિકા શિરા તંત્ર દ્વારા યકૃતમાં જતું. હવે યકૃતમાં વહી ગયું. યકૃતની અંદર કોણ આવેલું હોય તો કે યકૃતની અંદર છે તે યકૃત કોષો આવેલા હોય એટલે કે હિપેટોસાઇટ આવેલો હોય અને સાથે સાથે બીજા ક્યાં કોષો હશે તો કે એડિપોસ સેલ છે તે ક્યાં આવેલું તો કે આપણા જે પેટની જે આગળની ચામડી છે એની પાછળની ભાગો આખી એના આપણું ફેટ સ્ટોરેજ સેલ આવેલા હોય છે એટલે કે ચરબીનો સંગ્રહ કરતા એવા કોષો આવેલા હોય છે. એટલે કે આ બંને ઉપર શું થશે તો કે આ બંને ઉપર ઇન્સ્યુલિન કાર્ય કરશે અને ગ્લુકોઝને ગ્રહણ કરવાની જે ક્ષમતા હશે આ કોષોની એમાં વધારો કરશે. એટલે શું થાય કે રુધિરમાં જે કઈ ગ્લુકોઝનું પ્રમાણ હશે એ બધું કેને લીધે ઘટી જશે તો કે બધા કોષોની અંદર છે તે ગ્લુકોઝ ની ક્ષમતા જે ગ્રહણ કરવાની ક્ષમતા છે વધારી દીધી. એટલે બધા જે ગ્લુકોઝના વધારા જે બધા સાંદ્રતા હતી એ આ કોષોની અંદર ગ્લુકોઝ વયો જાય છે એને લીધે ઘટી જાય છે. એટલે કે શું થાય છે તો કે ગ્લુકોઝ જે છે ગ્લુકોઝ ક્યાં જાય છે તો કે ગ્લુકોઝ છે તે આપણા યકૃતની અંદર વયો જાય પ્લસ બીજો ક્યાં જાય છે તો કે એડિપોસ સેલની અંદર જાય છે. લીવર અને એડિપોસ સેલની અંદર જાય છે. એને લીધે શું થયું તો કે રુધિરની અંદર એને લીધે શું થયું તેથી રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ શું થાય તો કે ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે. એટલે આ કયો અંતઃસ્ત્રાવ કે હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે. હાઇપરગ્લાયસેમિક કહે તો કોણ આવશે તો કે હાઇપરગ્લાયસેમિક ગ્લુકાગોન આવશે. ત્યારે હાઇપોગ્લાયસેમિક કોણ આવશે તો કે ઇન્સ્યુલિન છે તે હાઇપોગ્લાયસેમિક તરીકે આવે છે. આમ બંને અંતઃસ્ત્રાવ ક્યાં કે તો કે ગ્લુકાગોન છે, ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન બંને શું કરે તો કે બંને ભેગા મળીને રુધિરની અંદર ગ્લુકોઝની સાંદ્રતા જાળવવાનું કાર્ય કરે છે. સાંદ્રતા જાળવવાનું કાર્ય કરે છે. એટલામાં કોઈને કઈ ડાઉટ છે?
આપણે એનું રીડિંગ કરી નાખીએ કે ઇન્સ્યુલિન છે તે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે જે રુધિરમાં ગ્લુકોઝની સમસ્થિતિ એટલે કે હોમિયોસ્ટેસિસ છે તે જાળવવામાં મદદરૂપ કરે છે. હોમિયોસ્ટેસિસ એટલે શું થાય કે કોઈ પણ કાર્ય આખી જે આપણી શરીર છે એ એક નિશ્ચિત લેવલ ઉપર બધી વસ્તુને મેન્ટેન કરે છે એને શું કહેતો હોમિયોસ્ટેસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્સ્યુલિન મુખ્યત્વે કોના ઉપર કાર્ય કરે તો કે યકૃત કોષો ઉપર કાર્ય કરે છે અને મેદપૂર્ણ કોષો ઉપર કાર્ય કરે છે. એડિપોસાઇટ્સ અથવા એડિપોસાઇટ ગ્લુકોઝના કોષીય ગ્રહણ અને વપરાશમાં શું કરાવે છે વધારો કરે છે. એટલે શું થાય કે રુધિરમાંથી જે ગ્લુકોઝ છે તે યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીની અંદર વયા જાય છે. તેથી રુધિરમાં ગ્લુકોઝનું શું થાય તો કે પ્રમાણ ઘટે છે જેને હાઇપોગ્લાયસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. ઇન્સ્યુલિન છે તે શું કરતી કે ઇન્સ્યુલિન છે લક્ષ્ય કોષો એટલે કોને કહેવાય તો કે જે કોષો ઉપર કોઈ ચોક્કસ અંતઃસ્રાવ કાર્ય કરે એને શું કહેવાય લક્ષ્ય કોષો કહેવાય. તો ઇન્સ્યુલિનના લક્ષ્ય કોષો કોણ આવી શકે તો કે યકૃતના કોષો છે તે ઇન્સ્યુલિનના લક્ષ્ય કોષો કહેવાય. તો શું થાય કે ઇન્સ્યુલિન છે એ તો રુધિરમાં મુક્ત થયો. હવે એ રુધિર તો આપણા મગજમાં જવાનું છે, આપણા પગમાં જવાનું છે, આપણા હૃદયમાં જવાનું છે, યકૃતમાં જવાનું બધે જવાનું છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન કાર્ય ક્યાં કરશે તો કે એનું જે લક્ષ્ય કોષો આવેલો છે ત્યાં હશે. તો કે ઇન્સ્યુલિનના લક્ષ્ય કોષો ક્યાં છે કે ઇન્સ્યુલિનના લક્ષ્ય કોષો છે તે યકૃતમાં છે. એટલે યકૃત પાસે જશે ને ત્યાં કાર્ય કરશે. શું કરશે તો કે ગ્લુકોઝના ગ્લાયકોજનમાં પરિવર્તન કરશે. એટલે કે શું કરશે ગ્લુકોઝ જે છે ગ્લુકોઝની જે કેરિંગ કેપેસિટી હતી બધા સેલની બધા કોષોની જે ગ્રહણ ક્ષમતા હતી એ શું કરી દીધી આ એ વધારી દીધી. સાથે સાથે શું કરે ગ્લુકોઝ કઈ કોષ એ થોડો સ્ટોર કરશે. એ શું કરશે તો માનો કે આ કોષ છે યકૃતનો જે કોષ છે આને માનો કે હિપેટોસાઇટ કહીએ આપણે હિપેટોસાઇટ કયો તમે તો એમાં શું થયું આ ગ્લુકોઝ અંદર વયું ગયું. આ ગ્લુકોઝ છે તે એની અંદર વયું ગયું. હવે શું થશે તો કે ઈ જે ગ્લુકોઝ છે એમાંથી ગ્લાયકોજન બનાવશે. શું કરાવશે ગ્લાયકોજન બનાવશે. તો અહીંયા શું થાય છે તો કે ગ્લાયકોજન બને છે એટલે એને શું કહેવાય તો કે ગ્લાયકોજન નિર્માણ થવાની જે પ્રક્રિયા એને શું કહેવાય ગ્લાયકોજીનેસિસ કહેવાય છે. શું કહેવાય ગ્લાયકોજીનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું. ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય ગ્લાયકોજીનેસિસ. જીનેસિસ એટલે નિર્માણ પામવું. શું બને છે ગ્લાયકોજન તેને શું કહેવાય ગ્લાયકોજીનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. આમ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન છે એ બંને દ્વારા સંયુક્ત રીતે ગ્લુકોઝની સમસ્થિતિ જળવાય છે. હવે એક ડિસઓર્ડર આપ્યો છે જેને શું કહેવાય તો કે ડાયાબિટીસ મલાઇટસ તરીકે ઓળખવામાં આવે છે. ડાયાબિટીસ મલાઇટસ એટલે શું થાય તો કે આપણા શરીરની અંદર જ્યારે ઇન્સ્યુલિન ઓછું હોય એટલે શું થાય તો કે ગ્લુકોઝ છે એ છે તે રુધિરમાં પડ્યો હશે. હવે રુધિરમાં પડ્યો રહે તો અમુક ચોક્કસ સમય દરમિયાન જ આપણે અમુક સાંદ્રતાની અંદર શું કરશે તો કે મૂત્રપિંડની અંદર જે આપણી મૂત્રપિંડ નલિકા આવેલી છે તે અમુક સાંદ્રતા સુધી બધો ગ્લુકોઝને પુનઃ શોષણ કરશે. તો જે વધારાનો જે ગ્લુકોઝ છે અમુક આપણા મૂત્રપિંડની રીતે અમુક લિમિટ હોય એટલે શું થાય તો કે વધારાનો જે ગ્લુકોઝ છે તે શું થાય મૂત્ર સ્વરૂપે બહાર વયો જાય છે. કોઈનો ડાઉટ આવ્યો છે શું છે જોઈ લઈએ. તો કે ડાયાબિટીસ મલાઇટસમાં શું થાય છે તો કે માનો કે આપણા શરીરની અંદર જ્યારે ઇન્સ્યુલિન ઓછું હોય. હવે ઇન્સ્યુલિન ઓછું હશે એટલે શું થાય તો કે જે ગ્લુકોઝ જે છે એ બધું રુધિરમાં પડ્યું રહેશે. એ આપણા યકૃતના કોષોમાં એમાં જશે નહીં અને ઈ ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનમાં ફેરવાશે નહીં. એટલે શું થયું કે બધું ગ્લુકોઝ છે રુધિરમાં પડ્યું રહ્યું. અમુક કોષો છે તે એને વાપરશે ને બાકી વધારાનું ગ્લુકોઝ છે તે તો રુધિરમાં જ પડ્યું રહેવાનું છે. હવે આ ગ્લુકોઝ છે ત્યારે ફરતું આપણા મૂત્રપિંડમાં આવે ત્યાં એનું ફિલ્ટર થાય છે. એટલે આપણને બધાને ખબર છે કે પહેલા તો બધું ગાળણની અંદર જાય છે અને ગાળણમાંથી પાછી પુનઃ શોષણની પ્રક્રિયા દ્વારા પાછું આપણા રુધિરમાં આવે છે. જ્યારે આપણા મૂત્રપિંડની અમુક લિમિટ હોય કે એ અમુક લિમિટ સુધી તેનો પુનઃ શોષણ કરી શકે. બાકી વધારાનું જે ગ્લુકોઝ છે એ શું થાય તો કે મૂત્ર દ્વારા છે તે બહાર વહી જાય છે. શું કામે બહાર ગયું તો કે તેનું શું થવાનું હતું તો કે એ જે ગ્લુકોઝ છે એનું ગ્લાયકોજનની અંદર રૂપાંતરણ થવાનું હતું કોના દ્વારા ઇન્સ્યુલિન દ્વારા. પરંતુ ઇન્સ્યુલિન જ ઓછું છે એને લીધે શું થાય તો કે રૂપાંતરણ શક્ય બનતું નથી અને એને લીધે શું થાય તો કે એ બધું છે તે મૂત્રમાં જતું રહે છે. બીજી કઈ વસ્તુ થાય છે તો કે આ જે છે ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ છે તે શું કરે છે કે ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ છે તે આપણા યકૃત ઉપર કાર્ય કરે છે. સાથે સાથે છે તે આપણા એડિપોસ સેલ આપણે અહીંયા કીધું ને મેદપૂર્ણ કોષ એની ઉપર કાર્ય કરે છે. એમાંથી શું થાય તો કે એમાંથી છે તે ફેટી એસિડ બહાર આવે છે ને એનું રૂપાંતરણ કેમાં થાય છે તો કે એનું રૂપાંતરણ છે એ કીટોન ઘટક તરીકે થાય છે. આ કીટોન ઘટકો છે જ્યારે આપણા શરીરની અંદર ગ્લુકોઝ અપૂરતા પ્રમાણની અંદર હોય ને ત્યારે આપણા શરીર માટે ઉર્જાના એક સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. એ બધું તમારે પછી આવશે અત્યારે કઈ જરૂર નથી પરંતુ કીટોન ઘટકો છે એ સમજી લો.
કીટન ઘટકો છે એ શું કરે તો કે ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ છે એને લીધે શું થાય છે તો કે ફેટી એસિડ છે તે યકૃતમાંથી અને મેદપૂર્ણ કોષોમાંથી બહાર આવી જાય ને એમાંથી શું એમાં ફેરવાય છે તો કે કીટન ઘટક તરીકે એમાં ફેરવાઈ જાય છે અને ઈ પાછું જ્યારે નોર્મલ સ્થિતિની અંદર હોય ત્યારે કીટોન ઘટકો છે તે આપણા શરીર માટે નુકસાનકારક હોય છે એટલે કે શું થયું તો કે ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ છે એને લીધે ગ્લુકોઝ છે તે મૂત્રમાં વયું ગયું અને સાથે સાથે કીટોન ઘટકો આપણા શરીરની અંદર નિર્માણ પામે છે તો આ જે રોગની સ્થિતિ છે એને શું કહેવાય છે એને ડાયાબિટીસ મેલાઇટસ તરીકે ઓળખવામાં આવે છે લાંબા સમય સુધી હાઇપરગ્લાયસેમિયા છે ડાયાબિટીસ મેલાઇટસ નામના રોગ તરફ છે તે દોરી જાય છે જે મૂત્ર દ્વારા ગ્લુકોઝનો વ્યય સાથે અને કીટોન ઘટકો તરીકે ઓળખાતા નુકસાનકારક સંયોજનોનું નિર્માણ પામે છે ડાયાબિટીક દર્દીઓને શું ઇન્સ્યુલિનની થેરાપી આપીને તમે સફળતાપૂર્વક છે તે શું કરી શકો છો તો કે સારવાર આપી શકો છો ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપે છે ને ઇન્સ્યુલિન ટેબ્લેટ પણ આપે છે તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો ઓકે બધાને ક્લિયર થાય છે એટલું ઓકે તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ છીએ જેનું નામ છે શુક્રપિંડ શુક્રપિંડ જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે તો કે ટેસ્ટિસ તરીકે ઓળખવામાં આવે છે ટીપની અંદર આ વિશે આપણે 12મા ધોરણના 3જા ચેપ્ટરની અંદર ભણવાનું છે અહીંયા ખાલી બ્રીફ માહિતી એટલે કે ઉપરની માહિતી આપેલી છે તો માનો કે આ એક આપણું માણસનું શું છે તો કે શુક્રપિંડ છે આ શુક્રપિંડની અંદર શું હોય તો કે આ શુક્રપિંડની અંદર 250 જેટલા ખાડાઓ 250 જેટલી ખંડિકાઓ આવેલી હોય છે એટલે 250 જેટલા શું હોય છે તો કે 250 જેટલા ભાગો આવેલા હોય છે જેને શું કહેવાય છે જેને શુક્રપિંડ ખંડિકા તરીકે ઓળખવામાં આવે છે શુક્રપિંડ ખંડિકા તરીકે ઓળખવામાં આવે છે હવે આ શુક્રપિંડ ખંડિકા છે એની અંદર શું હોય તો કે આ શુક્રપિંડ ખંડિકાની અંદર 1 થી 3 કોક ખંડિકાની અંદર 2 નલિકા હશે કોકની અંદર 1 નલિકા હશે કોકની અંદર 3 નલિકા આવેલી હોય એટલે કે 1 થી 3 નલિકા શ્યોર આંકડો નથી કોક ખંડિકાની 3 હોય કોકની અંદર 2 હોય કોકની અંદર 1 હોય તો કે આ જે નલિકા આવેલી હોય છે એને શું કહેવાય તો કે એને શુક્ર ઉત્પાદક નલિકા તરીકે ઓળખવામાં આવે છે શુક્ર ઉત્પાદક નલિકા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આપણા શુક્રકોષનું જે નિર્માણ છે તે ક્યાં થાય તો કે આ શુક્ર ઉત્પાદક નલિકાની અંદર થાય છે તો કઈ રીતે હોય માનો કે આમાંથી માનો કે આ એક ખંડ છે આ એક ખંડ છે એને હું છે નીચે દોરું છું એનો આડો છેદ હોય એને હું અહીંયા નીચે દોરું છું તો તમને એની અંદર શું જોવા મળશે માનો કે આપણે ઈ ખંડની અંદર 3 નલિકા છે તો આપણે આ 3 નલિકા દોરી હવે આ નલિકાની વચ્ચે તો કંઈક આવેલું હશે ને તો નલિકાની વચ્ચે જે કોષો આવેલા હોય એને શું કહેવાય છે તો કે નલિકાની વચ્ચે જે કોષો આવેલા છે આ બધા તમે કોષો જેવું બતાવે છે એને શું કહેવાય છે કે એને આંતરાલીય કોષો તરીકે ઓળખવામાં આવે શું કહેવાય છે એને આંતરાલીય કોષો તરીકે ઓળખવામાં આવે છે આંતરાલીય કોષો જેને શું નામ આપ્યું છે તો કે એને તે લેડિંગના કોષો તરીકે ઓળખવામાં આવે છે લેડિંગના કોષો તરીકે ઓળખવામાં આવે છે એટલું ક્લિયર થાય છે બધાને એટલું સમજાણું તો હવે આ લેડિંગના કોષો છે એ શું કરે છે તો કે લેડિંગના જે આ કોષો છે ઈ એક પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે આ લેડિંગના જે કોષો છે એ શું કરે છે કે લેડિંગના કોષો છે તે એક અંતઃસ્ત્રાવનો સમૂહ એનો સ્ત્રાવ કરે એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ નથી કરતા એક આખા અંતઃસ્ત્રાવનું આખું ગ્રુપ છે એનો સ્ત્રાવ કરે છે જેને સંયુક્ત રીતે શું કહેવાય છે કે આ જે સમૂહ છે એને સંયુક્ત રીતે એડ્રોજન્સ તરીકે ઓળખવામાં આવે શું કહેવાય છે એને એડ્રોજન્સ તરીકે ઓળખવામાં આવે છે આપણે એડ્રોજન વિશે જોયું હતું કે જે અગ્ર પિટ્યુટરી હતી એમાંથી બે શું થતા હતા તો કે એલએચ અને એફએસએચ નો સ્ત્રાવ થતો હતો એને સંયુક્ત રીતે ગોનેડોટ્રોપિન આપણે કહેતા હતા હવે એને એ શું કરતા હતા કે એલએચ છે એ પુરુષની અંદર અલગ કામ કરતું હતું સ્ત્રીની અંદર અલગ કામ કરતું એફએસએચ છે તે પુરુષની અંદર અલગ કામ કરતું હતું અને સ્ત્રીની અંદર કામ કરતું ત્યાં એક એડ્રોજન શબ્દ આવ્યો હતો કે એડ્રોજન છે તે શું છે કે એડ્રોજન છે તે અંતઃસ્ત્રાવનો સમૂહ છે એને શું કહેવાય છે જે અંતઃસ્ત્રાવનો સમૂહ છે લેડિંગના કોષો દ્વારા સ્ત્રાવ પામે એને એડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે એમાંથી એક મુખ્ય જે અંતઃસ્ત્રાવ છે તે છે ટેસ્ટોસ્ટેરોન એ એડ્રોજનની અંદર જે મુખ્ય અંતઃસ્ત્રાવ છે એ કયો છે અંતઃસ્ત્રાવ એ છે ટેસ્ટોસ્ટેરોન કયો છે ટેસ્ટોસ્ટેરોન એટલી વાત સમજાય બધાને ટેસ્ટોસ્ટેરોન
ટેસ્ટોસ્ટેરોન છે. એટલું સમજાણું? હવે આ જે છે, હવે આપણે આ શું જોયું તો કે એક શુક્રપિંડ છે. શુક્રપિંડની અંદર 250 ખંડિકાઓ આવેલી હોય. એ ખંડિકાઓમાંથી દરેક ખંડિકાઓની અંદર 1 થી 3 ની સંખ્યાની અંદર નલિકાઓ આવેલી હોય એને શુક્ર ઉત્પાદક નલિકા કહેવાય. શુક્ર ઉત્પાદક નલિકાની ફરતે જે કોષો આવેલા હોય એને આંતરાલીય કોષો કહેવાય. એનું સ્પેસિફિક નામ છે કયું છે? લેડિંગના કોષો છે. હવે લેડિંગના કોષો છે એ અમુક પ્રકારના અંતઃસ્ત્રાવનો આખા ગ્રુપનો સ્ત્રાવ કરે છે, જેને એડ્રોજન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એડ્રોજનની અંદર એક વિશિષ્ટ પ્રકારનું એક મુખ્ય અંતઃસ્ત્રાવ છે, એનું નામ શું છે? તો કે ટેસ્ટોસ્ટેરોન છે. હવે આપણે જે છે એના કાર્ય વિશે આપણે જોવાનું છે કે આના કાર્ય શું છે. એડ્રોજનનું ફંક્શન, તો કે એડ્રોજન છે તે કાર્ય શું કરે છે? તો કે એડ્રોજન છે તે આપણે શરીરની અંદર શુક્રપિંડની અંદર જે અધિવૃષણ નલિકા આવેલી હોય, અધિવૃષણ નલિકા, બીજી કઈ નલિકા હોય તો કે શુક્રવાહિની હોય, શુક્રવાહિની હોય, શુક્રાશય છે, શુક્રાશય, પછી છે પ્રોસ્ટેટ, પછી છે મૂત્રજનન માર્ગ, મૂત્રજનન માર્ગ. આ બધાના વિકાસ કોણ કરે છે? તો કે આ બધાનો વિકાસ છે તે આ કરે છે. કોણ? તો કે એડ્રોજન્સ છે તે આ બધાનો વિકાસ કરે છે. પછી બીજું શું છે? તો કે આપણા શરીરમાં તમે જોશો જે પુરુષ હશે એટલે કે મેલ છે, એના શરીરની અંદર શું થાય? તો કે મેલની અંદર યુવાન અવસ્થા શરૂ થાય એટલે કે 14 વર્ષની આજુબાજુ, 14 વર્ષની આજુબાજુ શું થાય છે? 14 વર્ષની આજુબાજુ છે તે ચહેરા અને શરીર ઉપર વાળ ઉગવાની શરૂઆત થાય. શરીર ઉપર હેર ગ્રોથ થાય છે ટૂંકમાં. કોના લીધે થાય છે? તો કે એ છે તે આના લીધે થાય છે, વાળની વૃદ્ધિ, વાળની વૃદ્ધિ. પછી છે તો કે આક્રમકતા અને અવાજ છે. જો તમે નોટિસ કરજો કે તમારા ઘરની અંદર કોઈ નાનું બાળક હોય તો એનો અવાજ છે થોડો સ્મૂથ હોય, પછી જેમ જેમ એની ઉંમર વધતી 14 વર્ષની આજુબાજુ આવે એટલે મેલની અંદર એનો અવાજ છે થોડો ઘેરો થઈ જાય છે, એટલે કે લો પિચ નો અવાજ છે તે બની જાય છે. એટલે કે શું થાય છે? તો કે એનો અવાજ છે તે ઘેરો બને છે, અવાજ ઘેરો બને. કોના લીધે થયું? તો કે આ એડ્રોજન લીધે. પછી એને છે ને ગુસ્સો આવવાની, પેલા નાના હોય ત્યારે બધું મમ્મી ને જે કઈ કામ ચીંધે ને એ બધું કામ કરવાના. પછી જેવી 14 વર્ષની ઉંમર વધે ને એટલે એ પોતાની મન માની શરૂ કરે. એટલે કે શું થાય છે? તો કે કઈ કામ ચીંધે તો પણ એ કામ કરવા જાય નહીં, આનાકાની કરે કે મમ્મી હું બજારે નહીં જાઉં, આવું નહીં કરું, કામ નહીં કરું, મારે કામ છે, એવું બધું કહી રાખે. તો એની આક્રમકતામાં શું થાય છે? તો કે એની આક્રમકતામાં વધારો થાય છે. આટલા કાર્યો છે તે આપણું કરે છે. શું કોણ કરતું? કે એડ્રોજન છે તે આટલા કાર્યો કરે છે. બીજા કયા કયા કાર્યો કરે છે જે મુખ્યત્વે શુક્રપિંડ ઉપર થાય છે? તો કે શુક્રકોષ જનનની ક્રિયા, શુક્રકોષ જનનની ક્રિયામાં વધારો કરે છે, એટલે કે ક્રિયાને ઉત્તેજે છે. માણસના શરીરની અંદર શુક્રકોષ બનવાની ક્રિયા છે એ પણ 14 વર્ષની આસપાસ થાય છે. બીજું શું થાય છે? તો કે સીએનએસ ઉપર કાર્ય કરે છે. સીએનએસ એટલે શું? કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર કાર્ય કરે અને શું કરાવે છે? તો કે લિબિડો, લિબિડો એટલે શું થાય? તો કે મેલ સેક્સ ડિઝાયર જે છે એ કોના લીધે હોય છે? તો કે આ એડ્રોજનને લીધે હોય, એટલે કે લિબિડોને ઉત્તેજે છે. કોણ ઉત્તેજે છે? કે આ એડ્રોજન છે તે લિબિડોને ઉત્તેજે છે. બીજું શું કરે છે? તો કે પ્રોટીન અને કાર્બોદિત છે, કાર્બોદિત ના એનાબોલિક કરે છે. એનાબોલિક અસર કરે છે. એનાબોલિક અસર એટલે શું થાય? તો કે મેટાબોલિઝમ એટલે કે ચયાપચય છે. ચયાપચયની અંદર બે પ્રક્રિયા આવતી છે, ચય અને અપચય. તો ચય પ્રક્રિયાની અંદર શું થાય? તો કે ચય પ્રક્રિયાની અંદર બધું નિર્માણ થાય છે. ચયની ઇંગ્લિશમાં એનાબોલિક કહેવાય. અને કેટાબોલિક એટલે શું? તો કે માનો કે આપણા સેલ્યુલોસ અથવા તો કે માલ્ટોસ છે, માલ્ટોસમાંથી જે ગ્લુકોઝ બને છે, તો કે માલ્ટોસને તોડીને જે ગ્લુકોઝ બનવાની ક્રિયા છે એ કઈ છે? તો કે અપચય ક્રિયા છે. પછી એમાંથી ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને ને એમાંથી શક્તિ બને છે, એ બધી કઈ પ્રક્રિયા હતી? કેટાબોલિક પ્રક્રિયા તરીકે કહેવાય છે, એટલે કે અપચય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એટલું બધું સમજાણું કે આ એડ્રોજનના કાર્ય ક્યાં ક્યાં છે? તો કે અધિવૃષણ નલિકા ઉપર કાર્ય કરે,
શુક્રવાહિની ઉપર કાર્ય કરે, શુક્રાશય ઉપર કામ કરે, પ્રોસ્ટેટ, મૂત્ર જનનમાં એ બધાનો વિકાસ કરે, સાથે સાથે એને પરિપક્વ બનાવે અને એના કાર્યોનું નિયમન કરે છે. બીજું શું કરે તો કે જે 14 વર્ષની આજુબાજુમાં હોય એમાં ત્યાં એન્ડ્રોજનનો સ્ત્રાવ શરૂ થાય ત્યારે ચહેરા અને શરીર ઉપર વાળની વૃદ્ધિ થાય છે, અવાજ ઘેરો થવા લાગે છે, આક્રમકતામાં વધારો થાય છે, સાથે સાથે શુક્રકોષનું જે નિર્માણ છે એટલે શુક્રકોષ જનનની પ્રક્રિયા છે એને પણ ઉત્તેજે છે અને CNS ઉપર કાર્ય કરી અને લિબિડોને ઉત્તેજે છે અને પ્રોટીન અને કાર્બોદિતની એનાબોલિક જે અસર છે એને પણ દર્શાવે છે. તો એટલામાં જો કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલ. છે કોઈને કઈ પ્રશ્ન? તો આપણે એનું શુક્રકોષનું રીડિંગ કરી નાખીએ. કેટલા પેજ છે? તો કે નરમાં શું હોય છે, નર્મની અંદર એક જો શુક્રપિંડ આવેલા હોય છે જે વૃષણકોષ ઉદરની બહાર સ્વતંત્ર રીતે ગોઠવાયેલા હોય છે. જ્યારે નાનપણની અંદર શુક્રકોષ ને શુક્રપિંડ છે તે શરીરની બહાર ન હોય, પેટની અંદર છે તે ગોઠવાયેલા હોય. ત્યારે જેમ જેમ ઉંમર મોટી થતી જાય, 12-13 વર્ષની થાય પછી તે એ ઉદરમાંથી એટલે કે પેટમાંથી એબ્ડોમિનલ કેવિટીમાંથી ડાયરેક્ટ જે આ વૃષણકોથળીની અંદર ઉતરી આવે છે. એનું પણ એક રીઝન છે. એ જ્યારે આપણે 12મું ધોરણમાં 3જું ચેપ્ટર ભણશું ત્યારે આપણે ડિસ્કસ કરશું. શુક્રપિંડ છે તે મુખ્ય જાતીય અંગ છે તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, એમ બેવડા કાર્ય કરે છે. મુખ્ય જાતીય અંગ એટલે શું થયું તો કે સ્ત્રીની અંદર અંડપિંડ છે તે મુખ્ય જાતીય અંગ છે, જ્યારે પુરુષની અંદર શુક્રપિંડ છે એ મુખ્ય જાતીય અંગ છે. શું કામે તો કે એ શુક્રકોષનું નિર્માણ કરે છે, ત્યારે અંડપિંડ છે તે અંડકોષનું નિર્માણ કરે છે, જે સંતતિ ઉત્પન્ન કરવા માટે મુખ્ય જવાબદાર છે. એટલે એને શું કહેવાય, મુખ્ય અથવા તો પ્રાથમિક જાતીય અંગ તરીકે ઓળખવામાં આવે છે. શુક્રપિંડની રચનામાં શુક્ર ઉત્પાદક નલિકાઓ આવેલી હોય અને આધારક અથવા તો આંતરાલીય પેશી આવેલી હોય છે. આંતરાલીય પેશીમાં કોણ આવે તો લેડિંગના કોષો અથવા તો આંતરાલીય કોષો આવેલા હોય છે, જે એન્ડ્રોજન્સ કહેવાતા અંતઃસ્રાવનો શું કરે છે, સમૂહનો ઉત્પન્ન કરે છે. જેમાં મુખ્ય કોણ છે તો કે ટેસ્ટોસ્ટેરોન છે તે મુખ્ય છે. એન્ડ્રોજન છે તે નરના સહાયક પ્રજનન અંગો જેવા કે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, મૂત્રજનનમાર્ગ વગેરેના વિકાસ, પરિપક્વતા અને કાર્યનું નિયમન કરે છે. આ અંતઃસ્રાવ સ્નાયુ વૃદ્ધિ એટલે શું થાય તો કે એનું શરીર છે ને પેલા નોર્મલ બતાતું હોય પછી એનું શરીર ખડતલ બને છે, એટલે કે એના સ્નાયુ છે તે કેવા બને છે, મજબૂત બનવાની શરૂઆત અહીંથી થાય છે. ચહેરા અને શરીર પર વાળની વૃદ્ધિ થાય છે, આક્રમકતા અને ઘેરો અવાજ આવે છે, લો પિચ ઓફ વોઇસ જોવા મળે છે. એન્ડ્રોજન છે તે શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એન્ડ્રોજન છે તે CNS ઉપર કાર્ય કરી નર જાતીય વર્તણૂક લિબિડો ઉપર પ્રભાવ પાડે છે, એટલે કે એને ઉત્તેજે છે. અને આ અંતઃસ્રાવ છે તે પ્રોટીન અને કાર્બોદિતના ચયાપચય ઉપર એટલે કે એને સંશ્લેષણાત્મક એટલે કે પ્રોટીન અને કાર્બોદિતના નિર્માણને ઉત્તેજે એવી અસર ઉત્પન્ન કરે છે. તો હવે આપણે ભણવાનું છે અંડપિંડ. અંડપિંડની અંદર શું આવે છે જો અંડપિંડ ને શુક્રપિંડ ડિટેલની આપણે કેમ અત્યારે એડ્રિનલ ગ્રંથિ વિશે ડિટેલમાં જોઈએ, બાહ્યક આવે, મજ્જક આવે, એમ અંડપિંડની અંદર બાહ્યક મજ્જક જેવી બધું આવે છે એ ડિટેલમાં 12મા ધોરણમાં ભણવાનું આવશે. એટલે અત્યારે ખાલી એના ઉપરથી આપણે માહિતી જોવાની છે. અત્યારે આપણે ભણશું અંડપિંડ. અંડપિંડ છે તે શું છે તો કે અંડપિંડ છે તે માદાનું પ્રાથમિક જાતીય અંગ છે. એટલે કે મુખ્યત્વે શું કામ મુખ્ય અંગ છે તો કે એ શું કરે છે તો કે એ અંડકોષોનું નિર્માણ કરે છે. આ જાતીય અંગ શું કરે છે તો કે દરેક ઋતુચક્રની અંદર એક અંડકોષ ઉત્પન્ન કરે છે. કઈ રીતનું હોય તો કે માનો કે આ ગર્ભાશય છે, એની ઉપર શું આવેલું હોય તો કે એની ઉપર છે આ ફેલોપિયન ટ્યુબ આવેલી છે અને આ ફેલોપિયન ટ્યુબ અહીંયા આ બધા અલગ અલગ ભાગ આવશે ને આપણે ભણવાના ડીપમાં પછી. આ શું છે તો કે આ ફેલોપિયન આખી ટ્યુબ છે અને આ ફેલોપિયન ટ્યુબની અહીંયા નજીકમાં શું ગોઠવાયેલું હોય છે તો અહીંયા છે તે અંડપિંડ છે તે ગોઠવાયેલા હોય છે. હવે આ પિંડમાં માનો કે આજે આ કેટલામો છે તો કે 4th મહિનો ચાલે છે, તો કે આજે આ અંડપિંડ અંડકોષ ઉત્પન્ન કર્યો હોય અંડકોષ, તો 5મા મહિનાની અંદર આ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થશે. પછી 6ઠા મહિનાની અંદર પાછી કોની વારી આવશે તો કે 6ઠા મહિનાની અંદર આની વારી આવશે, 7મા મહિનાની અંદર આ. એટલે કે દરેક અંડપિંડમાંથી એક અને એક મહિને છે તે શું થાય છે કે અંડકોષ છે તે મુક્ત થાય છે.
આ વખતે આ પિંડની વારી હોય તો બીજા મહિનાની અંદર બીજા અંડપિંડની વારી હશે, એટલે કે દર મહિને અલ્ટરનેટ અંડકોષ છે તે મુક્ત થાય છે. હવે અંડપિંડ છે તે શું કરે છે? તો કે અંડપિંડ છે તે બે અંતઃસ્રાવો મુક્ત કરે છે. કયા અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે? તો કે એક છે ઇસ્ટ્રોજન અને એક છે પ્રોજેસ્ટેરોન. આપણે લખીએ અંડપિંડ છે તે શું કરે છે? તો કે અંડપિંડ છે તે બે અંતઃસ્રાવોનું નિર્માણ અને સ્ત્રાવ કરે છે. ક્યાં તો કે એક તો છે ઇસ્ટ્રોજન અને બીજું છે પ્રોજેસ્ટેરોન. આ બે અંતઃસ્રાવનું નિર્માણ કોણ કરે છે અને સ્ત્રાવ કોણ કરે? તો કે અંડપિંડ કરે છે. હવે આપણે પેલા જોઈએ ઇસ્ટ્રોજન કોણ કરે છે. પેલા કોની વિશે ભણીએ? તો કે ઇસ્ટ્રોજન વિશે ભણીએ. તો કે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કોણ કરે? તો કે અંડપુટિકા જે છે અંડપુટિકા. અંડપુટિકા કોને કહે? તો કે અંડપિંડની અંદર જ્યારે બાળકીનો જન્મ થાય, માદા શિશુનો જ્યારે જન્મ થાય છે ત્યારે અમુક સંખ્યાની અંદર ફિક્સ એમાં શું આવેલું હોય છે? પુટિકાઓ આવેલી હોય છે. જ્યારે એ પુખ્ત થાય એમાંથી અમુક પુટિકાઓ નાશ પામે, ત્યારે અમુક સંખ્યાની અંદર એ પુટિકાઓ વધે છે. હવે દર મહિને છે તે એમાંથી શું થાય? તો કે પ્રાથમિક પુટિકા બને. દર મહિને એક એમાંથી શું બનશે? એ પુટિકાઓમાંથી એક પુટિકા તે પુખ્ત થવા તરફ નિર્માણ પામે. ત્યારે બીજા મહિનામાં બીજા અંડપિંડમાંથી એક કોષ છે તે આખું આમાંથી પુટિકાનું નિર્માણ પામશે. પછી પાછો પછીનો મહિનો આવશે ત્યારે બીજા અંડપિંડમાંથી એક અંડકોષ તરફ આખી પુખ્ત થવા માટે હશે. એટલે કે શું હોય? તો કે જો અહીંયા દોરીને બતાવું, અંડપિંડ છે એની અંદર ઘણા બધા પ્રમાણની અંદર આવી પુટિકાઓ હોય. એમાંથી એક પુટિકા આખી છે તે પુખ્ત થવા તરફ જાય, પુખ્ત થવા તરફ જાય. ત્યારે બીજી વખતે બીજા અંડપિંડમાંથી જશે. પછી ત્રીજા મહિનો જ્યારે આવશે ત્યારે પાછું આમાંથી હોય. એટલે આવી રીતે અંડપુટિકાઓ આવેલી હોય એટલે શું થાય? તો કે અંડપિંડમાં જે પુટિકાઓ છે તે વિકાસ પામે છે. અંડપુટિકા વિકાસ પામે છે. તે શેનો સ્ત્રાવ કરે છે? તો કે એ વિકાસ પામતી જે પુટિકા છે તે ઇસ્ટ્રોજનનું સંશ્લેષણ કરે છે. ઇસ્ટ્રોજનનું સંશ્લેષણ કરશે અને સાથે સાથે શું કરશે? એનો સ્ત્રાવ પણ કરે છે. સ્ત્રાવ કરે. હવે પ્રોજેસ્ટેરોન છે એનો સ્ત્રાવ કોના દ્વારા થાય? માનો કે આ એક પુટિકા છે, આ જે પુટિકા છે તે પુખ્ત થવા તરફ જાય છે. હવે એ પુખ્ત થઈ ગઈ, માનો કે એ પુટિકા પુખ્ત થઈ ગઈ, પછી શું થશે? તો કે એની અંદરથી અંડકોષ છે તે બહાર આવશે. અંડકોષ બહાર આવશે. ક્યારે? તો કે 14મા દિવસે એ અંડકોષ બહાર આવી ગયો. હવે જે પુટિકાનો બાકી રહેલો ભાગ છે, પુટિકાનો બાકી રહેલો ભાગ એને શું કહેવાય છે? તો કે એને કોર્પસ લ્યુટિયમ કહેવાય છે. કોર્પસ લ્યુટિયમ કહેવાય. ને આ કોર્પસ લ્યુટિયમ છે એ શેનો સ્ત્રાવ કરે? તો કે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. તો આપણે અહીં લખીએ તો કે 14મા દિવસે અંડપાદ બાદ પુટિકાનો બાકી રહેલો ભાગ છે, પુટિકાનો બાકી રહેલો ભાગ એને શું કીધું આપણે? તો કે એને બાકી રહેલો જે ભાગ છે એને આપણે કીધું કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમ. અને આ કોર્પસ લ્યુટિયમ છે એનો શેનો સ્ત્રાવ કરે? તો કે આ કોર્પસ લ્યુટિયમ છે તે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. એટલી વાત સમજાણી બધાને? તો હવે ઇસ્ટ્રોજનનું કાર્ય શું છે એ જોઈએ. પહેલા ઇસ્ટ્રોજન કઈ રીતે નિર્માણ પામે તો જોઈએ. તો ઇસ્ટ્રોજનનું કાર્ય શું છે જોઈએ. તો કે ઇસ્ટ્રોજન છે આપણે કેમ એન્ડ્રોજન હતા તે શું કરતા હતા? તો કે પુરુષની અંદર આપણા ચહેરા અને શરીરના ભાગો પર વાળની વૃદ્ધિને ઉત્તેજતા હતા. પછી એને લીધે અવાજ કેવો થતો હતો? તો કે લો પિચનો બનતો હતો, આક્રમકતામાં વધારો થતો હતો. સાથે સાથે શું થતું? તો કે સ્નાયુનું જે બંધારણ છે તે બનતું હતું. એવી રીતે જે કાર્ય થતા હતા એ કોના લીધે થતા? તો કે એન્ડ્રોજનને લીધે થતા. એવા બધા કાર્યો ફિમેલની અંદર કોના લીધે થાય? તો કે ઇસ્ટ્રોજનને લીધે થાય. શું કાર્ય થાય? તો કે વૃદ્ધિને ઉત્તેજે છે, વૃદ્ધિને ઉત્તેજે. સાથે સાથે છે તે માદા ગૌણ જાતીય લક્ષણો છે, માદા ગૌણ જાતીય લક્ષણો એને ઉત્તેજે છે. પછી માદા ગૌણ જાતીય અંગો એને પણ ઉત્તેજે છે. પછી સ્તન ગ્રંથિનું મોટું થવું, સ્તન ગ્રંથિનું અથવા તો સ્તન ગ્રંથિનો વિકાસ છે એ લખી શકો છો. સ્તન ગ્રંથિનો વિકાસ છે. આ બધું છે કોના લીધે થાય છે? કે આ બધું છે તે ઇસ્ટ્રોજનને લીધે થાય છે. અને માદા જાતીય વર્તણૂક છે એ પણ કોના આધારે આભારી છે? માદા જાતીય વર્તણૂક છે તે ઇસ્ટ્રોજનને આભારી છે.
તો પ્રોજેસ્ટેરોન નું શું કાર્ય છે? તો કે પ્રોજેસ્ટેરોન કાર્ય લખીએ તો કે પ્રોજેસ્ટેરોન છે ક્યારે સ્ત્રાવ પામે છે? તો કે કોર્પસ લ્યુટિયમ બની ગયો એના પછી શું થયું કે પ્રોજેસ્ટેરોન છે તે શું થાય છે? તો કે સ્ત્રાવ પામે છે. હવે પ્રોજેસ્ટેરોન સ્ત્રાવ પામે ત્યારે શું થાય? તો કે પ્રોજેસ્ટેરોન કોર્પસ લ્યુટિયમ બની ગયું, અંડકોષ છે તે ફરતો 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 ગર્ભાશયમાં આવ્યો એટલે પ્રોજેસ્ટેરોન કોર્પસ લ્યુટિયમ એમ થાય કે હમણાં અંડકોષનું છે તે ફલન થશે, શુક્રકોષ થશે અને નવા બાળકનો જન્મ થવા તરફ ભ્રૂણ બનવા તરફ ફલિતાંડ બનવા તરફ આપણી ક્રિયા છે આખી વધશે. એટલે કોર્પસ લ્યુટિયમ શું કરશે? તો કે કોર્પસ લ્યુટિયમ છે તે જે ફલિતાંડ બનવાનું છે એના સ્થાપન માટે બધી ક્રિયાઓ કરશે, પ્લસ સાથે સાથે જે બાળક જે જન્મ લેશે 9 મહિનાના અંતે તો એના માટે એના શું કે વિકાસ માટે સ્તન ગ્રંથિને પણ કોણ વિકાસ કરાવશે? તો કે પ્રોજેસ્ટેરોન છે તે વિશેષ વિકાસ છે સ્તન ગ્રંથિનો એ કરાવે છે. એટલે કે પ્રોજેસ્ટેરોન છે તે કોને લગતું કામ કરે? તો કે પ્રેગ્નન્સીને લગતું કાર્ય છે તે પ્રોજેસ્ટેરોન છે તે કરાવે છે. તો શું કાર્ય કરાવે છે? તો કે એ છે ગર્ભધારણની અંદર મદદ કરાવે છે, ગર્ભધારણમાં મદદ કરાવશે. પછી શું કરાવશે? તો કે સ્તન ગ્રંથિમાં રહેલા જે એલ્વિયોલાઈ છે, એલ્વિયોલાઈ એટલે શું થાય? તો કે આવી રીતની આખી ખંડીય રચના છે. અહીંયા જે બધા કોષ આવેલા હોય, અહીંયા બધા જે કોષ આવેલા હોય એ શું કરશે? તો કે દૂધનો સ્ત્રાવ કરે, દૂધનો સ્ત્રાવ કરે. તો એના માટે તૈયાર કોણ કરાવશે? તો કે એના માટે સ્તન ગ્રંથિમાં જે રહેલા એલ્વિયોલાઈ છે એનો વિકાસ કોણ કરાવશે? તો કે એનો વિકાસ છે તે પ્રોજેસ્ટેરોન કરાવે છે. એટલે કે એલ્વિયોલાઈના નિર્માણ ને ઉત્તેજે અને સાથે સાથે શું કરાવે છે? તો કે દૂધનો સ્ત્રાવ કરાવે છે. એટલી વાત ક્લિયર થાય છે? તો આપણે એનું રીડિંગ કરી નાખીએ. તો કે અંડપિંડ છે તે કે સ્ત્રીઓના ઉદરમાં અંડપિંડની એક જોડ આવેલી હોય છે. માદામાં અંડપિંડ છે તે મુખ્ય જાતીય અંગ છે. દરેક શુક્રઋતુ દરમિયાન એક અંડકોષ ઉત્પન્ન કરે છે. વધુમાં અંડપિંડ છે તે બે સ્ટીરોઇડ હોર્મોન એટલે શું થાય? તો કે એક પ્રકારનો અંતઃસ્ત્રાવનો પ્રકાર છે જે આપણે નીચે હમણાં ભણશું. અંતઃસ્ત્રાવો છે તે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે. બે ક્યાં અંતઃસ્ત્રાવ છે? તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે. અંડપિંડ એ અંડપુટિકાઓ અને આધાર પેશીઓનું બનેલું છે જે ડિટેલમાં 12મા ધોરણના 3જા ચેપ્ટરમાં ભણવાનું છે. વિકાસ પામતી અંડપુટિકાઓ મુખ્યત્વે કેનો સ્ત્રાવ કરે છે? તો કે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ અને સંશ્લેષણ કરે છે. અંડપાત બાદ એટલે કે અંડકોષ છે તે પુટિકાઓમાંથી છૂટો પડે પછી જે પુટિકાનો ભાગ બચે છે, જે તૂટેલ પુટિકા જે રચનામાં રૂપાંતરિત થાય એને શું કહેવાય? તો કે એને કોર્પસ લ્યુટિયમ કહેવાય. ને કેનો સ્ત્રાવ કરે? તો કે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ઇસ્ટ્રોજન છે તે વૃદ્ધિને ઉત્તેજે છે. માદા ગૌણ જાતીય અંગોનો કાર્ય અને વિકાસ પામતી જે ઇસ્ટ્રોજન શું કરે છે? તો કે વૃદ્ધિને ઉત્તેજે છે. માદા ગૌણ જાતીય અંગોના કાર્યો એટલે કે સ્તન ગ્રંથિ છે એના કાર્યને પણ કોણ ઉત્તેજે છે? તો કે ઇસ્ટ્રોજન ઉત્તેજે છે થોડા પ્રમાણની અંદર. વિકાસ પામતી અંડપુટિકાઓનો વિકાસ છે. માદા ગૌણ જાતીય લક્ષણો દેખાવ એટલે કે તીણો અવાજ. ઓલામાં કેવો અવાજ થતો હતો? તો કે એમાં લો પીચ એટલે કે ઘેરો અવાજ થતો. આમાં કેવો અવાજ થાય? તો કે તીણો અવાજ થાય એટલે હાઈ પીચ વોઇસ કહેવાય છે. સ્તન ગ્રંથિનો વિકાસ કરે છે અને ઇસ્ટ્રોજન છે તે માદા જાતીય વર્તણૂકનું નિયમન કરે છે. પ્રોજેસ્ટેરોન છે તે ગર્ભધારણમાં મદદ કરે, સ્તન ગ્રંથિ ઉપર પણ અસર કરે છે અને કોષ એટલે કે એલ્વિયોલાઈ છે આ શબ્દ યાદ રાખવાનો ના નિર્માણને ઉત્તેજિત કરે અને દૂધનો સ્ત્રાવ કરાવે છે. તો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલ. નહીં, ગ્રાફિયન પુટિકા નો કહેવાય. એમાંથી કેટલી ઘણી પ્રકારની આવે. પ્રાથમિક પુટિકા આવે, એમાંથી પછી દ્વિતીય પુટિકા બને, દ્વિતીય પુટિકામાંથી તૃતીય પુટિકા બને, તૃતીય પુટિકામાંથી ગ્રાફિયન પુટિકા બને, એમાંથી પછી જે પુખ્ત પુટિકા બને એમાંથી એનો શું કહેવાય અંડકોષ મુક્ત થાય એ રીતે હોય. એટલે કે અલગ અલગ પુટિકાના અલગ અલગ સ્ટેજ છે. અમુકની ઉપર કંઈક અલગ લેયર આવેલું હોય, એની અંદર પાછું બીજું લેયર આવે, એની અંદર પાછી શું થાય છે? તો કે એક કેવિટીની રચના થાય એ બધું આવશે ડિટેલમાં 3જા ચેપ્ટરની અંદર. સમજણ? એટલે ગ્રાફિયન પુટિકા અને વિકાસ પામતી પુટિકા બે અલગ અલગ છે. વિકાસ પામતી પુટિકાની અંદર પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ગ્રાફિયન એ બધું આવે. સમજાણ? તો હવે હૃદય, મૂત્રપિંડ અને જીઆઈ ટ્રેક જે છે એના જે અંતઃસ્ત્રાવ છે આપણે જોવાનું છે. તો કે હૃદયમાંથી જે અંતઃસ્ત્રાવ થાય તો આપણે પેલા ભણી જ ગયા છીએ. ક્યાં ક્યાં છે? તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેમના અંતઃસ્ત્રાવ વિશે જાણ્યું આપણે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ ન હોય તેવી કેટલીક પેશીઓ દ્વારા સ્ત્રાવે છે. ઉદાહરણ તરીકે આપણા હૃદયમાં જે કર્ણક આવેલું હોય
ઉપરના બે ભાગ જોયા હતા એને શું કીધું હતું કે ઉપરના જે ભાગ છે એને કર્ણક કીધા હતા, નીચેના બે ભાગ છે એને શું કીધું હતું કે શેપક કીધું હતું. તો કે ઉપરના ભાગો દ્વારા જે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, આપણે ત્યાં બધું ભણ્યા પણ ત્યાં નહોતી ખબર કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. કેનો સ્ત્રાવ કરે? તો કે એટ્રિયલ નાઇટ્રોયુરેટિક ફેક્ટરનો સ્ત્રાવ કરે છે, જે શું કરે છે કે રુધિર દબાણને ઘટાડે છે. અને રુધિર ક્યારે સ્ત્રાવ પામે? તો કે જ્યારે રુધિરનું દબાણ વધે ત્યારે એએનએફ નો સ્ત્રાવ થાય. એ શું કરે? રુધિર વાહિનીને પહોળી બનાવતી. એને લીધે શું થાય? તો કે રુધિર દબાણ ઘટે છે. આ બધું આપણે ચેપ્ટર નંબર 19 માં ભણી ગયા. બીજું શું છે? તો કે બીજું આપણે ભણ્યા નથી, આપણે ભણવાનું છે. તો કે મૂત્રપિંડના જે જેજી સેલ હતા, જક્સ્ટા ગ્લોમેરુલર કોષો છે, એ બીજા પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. આ યાદ રાખજો ખાસ. પેપ્ટાઇડ છે, બીજા કયા કયા પ્રકાર છે નીચે ભણશો. કેનો સ્ત્રાવ કરે? તો કે ઇરિથ્રોપોએટિનનો સ્ત્રાવ કરે છે. ઇરિથ્રોપોએટિન શું કરે છે? તો કે આરબીસી ના નિર્માણને ઉત્તેજે છે. આપણે કાલે એક એવો અંતઃસ્ત્રાવ જોયો હતો જે આરબીસી ના નિર્માણને ઉત્તેજતો હતો. કયો હતો? બોલો. કયો હતો એ ઉત્સેચક? અરે અંતઃસ્ત્રાવ, સોરી, ખબર છે? હા, કોર્ટિસોલ. તો ગ્લુકોકોર્ટિકોઇડ હતો. કોણ બોલ્યું એ? સાચો આન્સર આપ્યો. આવી રીતે મહેનત કરતા જજો તો સારું થાય. હા, કોર્ટિસોલ આવે છે. જઠર આંતરીય માર્ગમાં હવે આપણે કોનું કોનું જોયું? તો કે મૂત્રપિંડનું જોઈ લીધું, હૃદયનું જોઈ લીધું. હવે કોણ બાકી છે? તો કે જીઆઈ ટ્રેક બાકી છે. તો જીઆઈ ટ્રેક વિશે ક્યાં ક્યાં હોર્મોન છે આપણે નીચે નોટની અંદર લખીએ. જીઆઈ ટ્રેક એટલે કે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક. જીઆઈ ટ્રેક કે જીઆઈ ટ્રેક દ્વારા છે તે 4 પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. કેવા અંતઃસ્ત્રાવ? તો કે પેપ્ટાઇડ. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કોને કહેવાય? તો કે જે છે તે કોના બનેલા હોય? તો કે એમિનો એસિડ ભેગા મળીને જે પેપ્ટાઇડ બને છે એના બનેલા હોય એને કહેવાય છે. તો કે ક્યાં ક્યાં છે? તો એક તો છે ગેસ્ટ્રિન, બીજું છે સિક્રિટિન, ત્રીજું છે સીસીકે. સીસીકે એટલે કે કોલિસિસ્ટોકાઇનિન. કોલિસિસ્ટોકાઇનિન. અને ચોથું છે જીઆઈપી. ચોથું છે જીઆઈપી. જીઆઈપી એટલે શું થાય? તો કે ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ. ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. પેપ્ટાઇડ ક્યાં છે? 4 હોર્મોન છે. કેવા છે? પેપ્ટાઇડ ના બનેલા છે. ક્યાં ક્યાં છે? તો કે ગેસ્ટ્રિન, સિક્રિટિન, સિસ્ટિક એટલે કોલિસિસ્ટોકાઇનિન અને જીઆઈપી એટલે કે ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ. તો ગેસ્ટ્રિન છે એનું શું કાર્ય છે? માનો કે તમે અત્યારે ખાવાનું તમે જો, માનો કે પિઝા છે તો પિઝા ક્યાં હોય? તો ડોમિનોઝ ના હોય, ઘણા બધા હોય, પિઝા હોય, વગેરે વગેરે. તમે ખાલી પિઝાનું નામ વિચારશો ને ત્યાં તમારા મુખની અંદર પાણી આવી જાય. હવે માનો કે તમે પિઝા ખાવાની તૈયારી કરો છો એટલે શું થશે? તો કે મગજમાં સંદેશો જઠર પાસે પહોંચશે કે આ ભાઈ ખાવાની તૈયારી કરે છે. તો હવે શું થાય? તો કે જઠરની જે દિવાલો છે એમાં ગેસ્ટ્રિક ગ્રંથિ આવેલી હોય, એમાંથી શેનો સ્ત્રાવ થાય? તો કે ગેસ્ટ્રિનનો સ્ત્રાવ થાય. ગેસ્ટ્રિન શું કરશે? તો કે આપણે ઓલા 3 પ્રકારના સેલ જોયા હતા ને સાહેબ, ક્યાં ક્યાં હતા? તો કે પેરાઇટલ સેલ હતા, પેપ્ટિક સેલ હતા, ગોબલેટ સેલ હતા. એ બધાને શું કરશે? તો કે એ બધાને તૈયાર કરશે, એને ઉત્તેજિત કરશે કે ભાઈ તું HCl નો સ્ત્રાવ કર, તું શેનો સ્ત્રાવ કર? તો કે તું પેપ્સિનો સ્ત્રાવ કર, હમણાં જમવાનું આવે છે. એટલે એ બધું તૈયાર કોણ કરે? તો કે એ છે ગેસ્ટ્રિન છે તે તૈયાર કરાવે છે. તો કે ગેસ્ટ્રિન છે તો શું કાર્ય કરે? તો કે જઠર ગ્રંથિને ઉત્તેજિત કરે છે. ઉત્તેજિત કરે અને સાથે સાથે શું કરે છે? તો કે HCl અને પેપ્સિનોજનના સ્ત્રાવને ઉત્તેજે છે. એટલું સમજાણું? હવે બીજો જે અંતઃસ્ત્રાવ છે એ કયો છે? તો કે સિક્રિટિન. તો કે સિક્રિટિન છે એ કોની ઉપર કામ કરે? તો કે સિક્રિટિન છે એ સ્વાદુપિંડ ઉપર કાર્ય કરે. હવે સ્વાદુપિંડમાં તો 2 ભાગ હતા. ક્યાં ક્યાં હતા? એક તો બહિસ્ત્રાવી ભાગ હતો અને અંતઃસ્ત્રાવી ભાગ હતો. કયા ભાગ ઉપર કાર્ય કરે? તો કે સિક્રિટિન છે તે સ્વાદુપિંડના બહિસ્ત્રાવી ભાગ ઉપર કાર્ય કરે છે. ક્યાં કરે? તો કે બહિસ્ત્રાવી ભાગ પર કાર્ય કરે. અને શું કરે છે? તો કે તે H2O પાણી અને બાયકાર્બોનેટ છે એનો સ્ત્રાવ કરાવે છે. પાણી અને બાયકાર્બોનેટના સ્ત્રાવને ઉત્તેજે છે.
બાયકાર્બોનેટ નું કાર્ય શું હતું? તો કે એસિડિક પદાર્થ જે જઠરમાંથી આવે છે એ પાછો ક્યાં આવવાનો? તો કે પક્વાશયમાં આવવાનો છે. તો આ પક્વાશયની અંદર જે વસ્તુ આવશે તે એસિડિક ને બેઝિક ની અંદર ફેરવશે કોણ? તો કે આ બાયકાર્બોનેટ છે તે ફેરવે છે. હવે ત્રીજો કયો અંતઃસ્ત્રાવ છે? તો કે ત્રીજો છે તે તો સીસીકે છે, એટલે કોલિસિસ્ટોકાઇનિન છે. એ કોની ઉપર કાર્ય કરે? તો કે બે વસ્તુ ઉપર કાર્ય કરે. કોની ઉપર? તો કે સ્વાદુપિંડ ઉપર એ કાર્ય કરે અને યકૃત ઉપર પણ કાર્ય કરે. તો કે સ્વાદુપિંડ ઉપર કાર્ય કરીને શું કાર્ય કરશે? તો કે જે બધા ઉત્સેચકો હતા, ઉત્સેચકો જે એમાંથી સ્ત્રાવ પામતા હતા, પ્રોટીન ને પાચન કરતા ને એ બધા, તો કે એનું શું કરે? તો કે એનો સ્ત્રાવ કરાવે છે. યકૃત ઉપર અસર કરીને શું કરે? તો કે પિત્તનો સ્ત્રાવ કરાવે છે. કોણ? તો કે કોલિસિસ્ટોકાઇનિન છે તે. હવે કયો અંતઃસ્ત્રાવ બાકી રહ્યો? તો કે જીઆઈપી છે તે બાકી રહ્યું. તો જીઆઈપી શું કરશે? માનો કે તમે ખાઈ લીધું, ખાવાનું બધું છે, જઠરમાં ગયું, જઠરમાં 4 થી 5 કલાક રહ્યું, જઠરમાંથી ક્યાં વહી ગયું? તો કે જઠરમાંથી છે તે હવે નાના આંતરડામાં વહી ગયું. એટલે હવે જઠર ખાલી થઈ ગયું. તો આપણને ખબર છે જઠરમાંથી બધા તો સ્ત્રાવ થતો, તો સાથે સાથે વલોવાની ક્રિયા પણ કોણ કરતું હતું? તો કે જઠર રસની અંદર જે વચ્ચે સ્નાયુ સ્તર આવેલું હતું એને હલવાનું કાર્ય કરતું હતું. હવે એને બંધ તો કરવું પડે ને, બંધ કોણ કરશે? તો કે આ જીઆઈપી છે, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ છે, એ શું કરશે? એનો સ્ત્રાવ થશે અને જઠર ગ્રંથિને કહેશે હવે ભાઈ તમારો સ્ત્રાવ ઓછો કરો, હવે ખાવાનું બધું વયું ગયું છે. અને જઠરને પાછું શું કહે છે સ્નાયુ સ્તરને? કે હવે તમે જઠરને વલોવાનું બંધ કરો, કેમ કે ખાવાનું છે તે ભૂખ્યું છે. એટલે શું થાય? તો કે જઠર રસ અને એની જે ગતિશીલતા હતી એને શું કરે છે? ગતિશીલતા બંનેને અવરોધે છે, બંનેને અવરોધે છે. તો આ કોનું થયું? જીઆઈ ટ્રેકનું થયું. હવે આપણા શરીરની અંદર ઘણી જગ્યાએ એવી પેશીઓ આવેલી હોય છે, એ શું કરે છે? તો કે ઘણી અંતઃસ્ત્રાવી ન હોય, એટલે કે બિન અંતઃસ્ત્રાવી પેશી શું કરે છે? તો કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અંતઃસ્ત્રાવોની એક જ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. એને શું કહેવાય છે? તો કે એને ગ્રોથ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. જેને શું કહેવાય ગુજરાતીમાં? તો કે વૃદ્ધિ કારક તરીકે ઓળખવામાં આવે છે. તો આ ક્યાં આવેલું? માનો કે તમારા શરીરની અંદર વાગ્યું છે, ક્યાંક કોઈ જગ્યાએ ઘા થયો છે, તો ન્યાય કોષો પાછા વધારવા પડશે ને. તો ન્યા છે જે કોષોનું સમારકામ થાય છે, એટલે કે જ્યાં વાગ્યું છે ત્યાં સમારકામ થાય છે, ત્યાં વૃદ્ધિ થાય છે. કોને લીધે થાય છે? તો કે એ છે તે આ ગ્રોથ ફેક્ટરને લીધે થાય છે. એનું કાર્ય શું છે? કે સમારકામ અને વૃદ્ધિનું. એટલું બધું ક્લિયર થયું છે અહીંયા સુધીનું બધાને? તો અહીંથી એટલું આપણે રિવિઝન કરી નાખીએ. તો કે જઠર આંતરિક ભાગના વિવિધ ભાગોમાં આવેલા અંતઃસ્ત્રાવી કોષો છે, 4 મુખ્ય પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવે છે, જેવા કે ગેસ્ટ્રિન, સિક્રેટિન, કોલિસિસ્ટોકાઇનિન અને ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડનો સ્ત્રાવ કરાવે છે. ગેસ્ટ્રિન જઠર ગ્રંથિ ઉપર કાર્ય કરે છે. અહીં પેલું લખ્યા છે ગેસ્ટ્રિન, જે હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિન સ્ત્રાવને ઉત્તેજે છે. બીજું કોણ છે? તો કે સિક્રેટિન છે. કોની ઉપર કાર્ય કરે છે? કે બાહ્યસ્ત્રાવી સ્વાદુપિંડ પર અસર કરે અને પાણી અને બાયકાર્બોનેટના સ્ત્રાવને ઉત્તેજે છે. પછી ત્રીજું કોણ છે? સીસીકે છે. તો કે સીસીકે શું કરે? તો કે સ્વાદુપિંડને પિત્તાશય, સોરી યકૃત નથી, ત્યાં પિત્તાશય આવશે, સોરી. કેમ કે યકૃતમાંથી બધું પિત્ત છે એ બની ક્યાં જાય છે? કે યકૃતમાંથી પિત્ત બધું બનીને પિત્તાશયની અંદર સ્ટોર થાય છે. થેન્ક યુ. અહીંયા યકૃતની આવે ત્યાં શું આવશે? પિત્તાશય. પિત્તાશયમાં શું થાય? તો કે પિત્ત જે યકૃતમાંથી બને છે ક્યાં સ્ટોર થાય? તો કે પિત્તાશયની અંદર સ્ટોર થાય છે. અને એના સંકોચનને પ્રેરે એટલે શું થાય? કે પિત્તાશયની અંદર જે પિત્ત છે સંગ્રહાયેલું છે તે બહાર આવે છે. અને સ્વાદુ ઉત્સેચકો, એટલે કે સ્વાદુ રસમાં જે ઉત્સેચકો આવેલું છે એને પિત્ત રસના સ્ત્રાવને ઉત્તેજે. કોણ? સીસીકે. અને ચોથું કોણ છે? તો કે જીઆઈપી છે. એ શું કરે? તો કે જઠર રસના સ્ત્રાવને અને ગતિશીલતાને છે તે અવરોધે છે. બીજી ઘણી બિન અંતઃસ્ત્રાવી પેશીઓ છે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જેને શું કહેવાય? વૃદ્ધિકારકો કહેવાય છે. અને આ પેશીઓની સામાન્ય વૃદ્ધિ અને તેમના સમારકામ અથવા તો પુનઃસર્જન માટે કેવું છે? તો કે આવશ્યક છે. એટલું ક્લિયર બધાને? હવે છે અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ, મિકેનિઝમ ઓફ હોર્મોન એક્શન. તો આપણે જોયું કે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ અંતઃસ્ત્રાવો છે તે સ્ત્રાવ પામતા હતા, ને સ્ત્રાવ પામીને ક્યાં જતા હતા? કે સ્ત્રાવ પામીને રુધિરમાં જતા હતા. હવે રુધિર છે તે એ તો આખા શરીરની અંદર ફેલાય છે.
તો હવે દરેક જગ્યાએ રુધિર ફેલાય છે, તો કોઈ ચોક્કસ જગ્યાએ તે અંતઃસ્ત્રાવો કઈ રીતે કાર્ય કરે છે તે આપણે અત્યારે ભણવાનું છે. તો કે અંતઃસ્ત્રાવો છે તેમના લક્ષ્ય કોષ સાથે જે પ્રોટીન જોડાય છે તેને શું કહેવાય છે? કે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. એ શું કહેવા માંગે છે આપણે જોઈએ અત્યારે. માનો કે આ શું લખ્યું છે? જીએચ છે. જીએચ એટલે શું થાય? બોલો. હા, ગ્રોથ હોર્મોન ક્યાં કાર્ય કરતો હતો? હાડકા ઉપર, એટલે કે અસ્થિ ઉપર એપિફિઝિયલ પ્લેટ હતી ત્યાં કાર્ય કરતો હતો. રેડી? ખબર છે બધાને? જીએચ છે એ અગ્ર પિટ્યુટરીનો અંતઃસ્ત્રાવ તો છે જ, તે પણ કઈ જગ્યાએ કાર્ય કરે છે? તો કે જીએચ છે તે અસ્થિમાં એપિફિઝિયલ પ્લેટ નામની જગ્યા આવેલી હોય છે ત્યાં જ કાર્ય કરે. હવે ગ્રોથ હોર્મોન છે એ તો આખા શરીરમાં બધે જાય છે, તો ખાલી ત્યાં જ કેમ કાર્ય કરે છે, બીજે કેમ કાર્ય નથી કરતો? તો એની માટે શું હોય છે? તો કે આપણે ઉત્સેચકની અંદર એવું ભણ્યા હતા, ઉત્સેચક વાળી જે રચના જોઈ એમાં શું થતું કે ઉત્સેચક છે અને ઉત્સેચકની ઉપર શું આવેલું હોય? તો કે સક્રિય સ્થાનો આવેલા હતા. ખબર છે? સક્રિય સ્થાનો આવું જોયું હતું. સક્રિય સ્થાનો, સક્રિય સ્થાનો છે એટલે કે કોઈ પણ ચોક્કસ પ્રક્રિયા હોય એની માટે કોઈ ચોક્કસ ઉત્સેચક હોય, એની બીજી પ્રક્રિયાનો ઉત્સેચક કોઈ બીજી પ્રક્રિયામાં ચાલે નહીં. તો આવું શું કામે થતું હતું? તો કે એમાં સક્રિય સ્થાન આવેલા હતા. એવી રીતે જ્યારે કોઈ અંતઃસ્ત્રાવને કાર્ય કરવું હોય તો એનો જે લક્ષ્ય કોષ છે, હવે માનો કે જીએચ છે તો જીએચ નો લક્ષ્ય કોષ ક્યાં છે? તો કે એપિફિઝિયલ પ્લેટ છે ત્યાં જે કોષો આવેલા છે એ જ એનું લક્ષ્ય કોષ હશે. તો કે ત્યાં શું આવેલું હોય? તો કે ત્યાં છે તેના કોષ ઉપર, કોષરસ પટલ ઉપર અથવા તો કોષરસની અંદર અથવા તો એનું જે કોષ કેન્દ્ર છે ત્યાં વિશિષ્ટ પ્રકારના શું આવેલા હોય? તો કે રિસેપ્ટર આવેલા હોય છે. એને શું કહેવાય છે? તો કે એને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થાય કે આ જે અંતઃસ્ત્રાવ છે તે આખા તો રુધિરમાં ગયો. હવે રુધિરમાંથી ફરતો 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 જ્યાં એના લક્ષ્ય કોષ હશે ત્યાં રિસેપ્ટર હશે ત્યાં જોડાઈ જશે. ત્યાં જોડાઈને શું બનાવશે? તો કે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બનાવશે. એને લીધે કોઈ ચોક્કસ જાતની જે પ્રક્રિયા થવાની છે એ થાય છે. એટલું સમજાણું બધાને? ઓકે. તો અંતઃસ્ત્રાવ તેમના લક્ષ્ય કોષ સાથે જે પ્રોટીન સાથે જોડાય છે એને શું કહેતો કે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર તરીકે ઓળખાય છે. જે ફક્ત ક્યાં જ આવેલા હોય? તો કે જે ફક્ત લક્ષ્ય પેશીમાં જ આવેલા હોય છે, બીજે ક્યાંય આવેલા હોતા નથી. એટલે અંતઃસ્ત્રાવ ક્યાં કાર્ય કરશે? ખાલી લક્ષ્ય કોષ ઉપર કરે, બીજે ક્યાંય કાર્ય કરશે જ નહીં. અંતઃસ્ત્રાવ રિસેપ્ટર છે જો લક્ષ્ય કોષના કોષરસ પટલમાં આવેલા હોય તો એને શું કહેતું કે એને મેમ્બ્રેન રિસેપ્ટર તરીકે ઓળખવામાં, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. જે રિસેપ્ટર લક્ષ્ય કોષની અંદર મળી આવે છે એને શું કહેવાય છે? તો કે એને કોષાંતરીય રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું એક મુખ્ય ઉદાહરણ કયું છે? તો કે મુખ્યત્વે તે કોષ કેન્દ્રીય રિસેપ્ટર એટલે કે કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. એટલે કે કોષાંતરીય રિસેપ્ટરનું એક ઉદાહરણ કયું છે? તો કે કોષ કેન્દ્ર ઉપર આવેલું રિસેપ્ટર છે એને શું કે કોષ કેન્દ્રીય રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. હવે અંતઃસ્ત્રાવ છે તે રિસેપ્ટર સાથે જોડાઈને શું બનાવતો કે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના કરે છે. દરેક અંતઃસ્ત્રાવ માટે ફક્ત એક ચોક્કસ રિસેપ્ટર હોય છે. આથી રિસેપ્ટર કેવા હોય છે? વિશિષ્ટ હોય છે. ગમે એ છે એ ગમે ત્યાં ચાલે નહીં. સ્પેસિફિક એટલે સ્પેસિફિક. જો અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના થતા લક્ષ્ય પેશીમાં ચોક્કસ જૈવ રાસાયણિક ફેરફારો થાય છે. લક્ષ્ય પેશીઓના ચયાપચય અને તેમની દેહ ધાર્મિક કાર્ય નિયંત્રણ છે તે અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. એટલે લક્ષ્ય પેશીઓની અંદર કોઈ પણ જાતની પ્રક્રિયા કરાવે તો શું કરવું પડે? તો કે એ અંતઃસ્ત્રાવ આવે તો એ પ્રક્રિયા થાય, બાકી એ પ્રક્રિયા થાય નહીં. એટલું સમજાણું બધાને? ઓકે. હવે જે આપણે ક્યારના ભણતા હતા કે આ અંતઃસ્ત્રાવ છે પેપ્ટાઇડ છે, આ અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ છે, તો અમુકમાં એવું પેપ્ટાઇડ આવ્યું, અમુકમાં કઈ આવ્યું જ નહીં. તો એ બધા પેપ્ટાઇડ હતા કે અમુક બીજા પ્રકારના? તો કે જેની અંદર પેપ્ટાઇડ હોય એ પેપ્ટાઇડ હતા, તો પ્રોટીનને લગતા અંતઃસ્ત્રાવ હતા. એટલે કે પ્રોટીન થી બનેલા અંતઃસ્ત્રાવ હતા. જેમ ઉત્સેચકો છે એ પ્રોટીનના બનેલા હતા, એમ આ અંતઃસ્ત્રાવ જેમાં પેપ્ટાઇડ આપણે લખ્યું હતું એ કેવા હતા? તો કે પ્રોટીનના બનેલા હતા. હવે અમુક સ્ટેરોઇડના છે, અમુક આયોડોથાઇરોનિનના છે ને એમિનો એસિડના બનેલા છે, એ આપણે ખાસ જોવાનું છે. તો કે પેપ્ટાઇડ છે, પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન અંતઃસ્ત્રાવો છે. એટલે કે એક કરતા વધુ એમિનો એસિડ ભેગા થઈને બનાવતા હોય એવા અંતઃસ્ત્રાવો છે. એના ઉદાહરણ ક્યાં ક્યાં છે? તો કે ઇન્સ્યુલિન છે, ગ્લુકાગોન છે અને પિટ્યુટરી છે. તે શું છે? તો કે એ છે આપણા પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે. બીજા ક્યાં છે? તો કે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ. એટલે
એટલે કે પિટ્યુટરીની અંદરથી જેટલા અંતઃસ્ત્રાવો બન્યા, આપણે 6 અંતઃસ્ત્રાવો અગ્ર પિટ્યુટરી જોયા હતા, પાછળના 2 અંતઃસ્ત્રાવ જોયા હતા પશ્વ પિટ્યુટરી, એ બધા ક્યાં હતા? તો કે એ બધા છે તે બધા પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે. પરીક્ષામાં પૂછે કે પિટ્યુટરી ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવો સ્ત્રાવ પામે છે એ રાસાયણિક રીતે કયો ગુણધર્મ ધરાવે છે? તો એમાં કોઈ લિપિડનો, કાર્બોદિતનો એવું બધું હોય તો શું આવશે? એમાં પ્રોટીન આવશે, અથવા તો પેપ્ટાઇડ આવશે, અથવા પોલીપેપ્ટાઇડ આવશે. એટલી વાત ક્લિયર થાય? કેમ કે નકર એ બધા એમ કહેશે કે આપણે આખી પિટ્યુટરી ભણ્યા એમાં તો કઈ આવ્યું નહોતું ને આ પાછું ક્યાં છે? તો કે આગળ ભલે ન આપ્યું, પાછળ આપેલું છે. બીજા છે સ્ટીરોઇડના. તો સ્ટીરોઇડમાં કોણ આવશે? તો કે કોર્ટિસોલ. કોર્ટિસોલ કોણ હતું? ગ્લુકોકોર્ટિકોઇડ હતું, એટલે એ આવી ગયું. ટેસ્ટોસ્ટેરોન કેમ આવતું હતું? કે એડ્રોજનની અંદર આવતું હતું. ઇસ્ટ્રાડિયોલ અને બધા પ્રોજેસ્ટેરોન છે એ બધું ઇસ્ટ્રાડિયોલ છે એ આપણે ઓલું જોયું હતું ને, શું જોયું હતું? કે એડ્રોજનની અંદર અંતઃસ્ત્રાવનો સમૂહ આખો આવેલો, એમાં ઇસ્ટ્રાડિયોલ એમાં એકમાંથી આવતો હશે. અને બીજું કયું છે? તો કે એમિનો એસિડનું વિઘટન. કોઈક એમિનો એસિડ છે એમાંથી કઈ ફેરફાર થઈને બનેલું છે, સિંગલ એમિનો એસિડ છે, એની અંદર ફેરફાર થઈને કોઈ નવો એમિનો નવો શું બને છે? તો કે અંતઃસ્ત્રાવ બને છે. એનું ઉદાહરણ કયું છે? તો કે એપિનેફ્રિન છે. આ ખાસ યાદ રાખજો, આ પૂછાઈ શકે એમ છે. એકવાર નીટની અંદર પૂછાઈ પણ ગયું છે. હવે 2 પ્રકારનું છે. જો જે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે એની ક્રિયાવિધિ અલગ છે, અને જે ઓલા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે એની પણ ક્રિયાવિધિ અલગ છે. અહીં એક આપણે રહી ગયું આયોડોથાયરોનિન. આયોડોથાયરોનિન્સનું ઉદાહરણ કયું છે? તો કે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ જે 3 અંદરથી સ્ત્રાવ પામતા હતા. ક્યાં? તો કે T4 હતો, T3 હતું ને TCT હતું. એ ત્રણે ક્યાં છે? તો કે આયોડોથાયરોનિન શું કહેવાય છે? એ પ્રકારના અંતઃસ્ત્રાવો છે. હવે જો માનો કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે તો એ કઈ રીતે કાર્ય કરે છે એ ભણવાનું છે, અને બીજું કયું ભણવાનું? તો કે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ છે તો એ કઈ રીતે કાર્ય કરે? તો કે આ પહેલા પ્રકારનો છે. હા, કઈ રીતે TCT? એમ એવું આપણે એમાં વાંચ્યું હતું? TCT છે પેપ્ટાઇડ છે. હા હા, એમાં લાઈન હતી. હા, તો ઈ એમાંથી આવશે. TCT એવું લખવાનું, અને જે ઓલા T4 અને T3 હતી ટેટ્રા આયોડોથાયરોનિન ને ટેટ્રા આયોડોથાયરોનિન જે હતું એ કેમ આવશે? એ આમાં આવશે. કેમાં? આયોડોથાયરોનિન. સમજાણું? કેમ કે આપણે TCT છે એમાં લખ્યું હતું, આપણે કઈ ગયું TCT પેપ્ટાઇડ હોર્મોન છે એવું લખ્યું હતું. સોરી, એક બોલાઈ ગયો. થેન્ક યુ. તો જે પ્રોટીન અંતઃસ્ત્રાવ છે એ કઈ રીતે કાર્ય કરે, જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે એ કઈ રીતે કાર્ય કરે એ આપણે અત્યારે ભણવાનું છે. તો જે TCT આપણે પ્રોટીન અંતઃસ્ત્રાવ છે એ કઈ રીતે કાર્ય કરે? કે જ્યારે આ પ્રકારના અંતઃસ્ત્રાવો છે તે ક્યાં જોડાય છે? તો કે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર ની અંદર. જ્યારે કોષની અંદર જતા નથી, એ અંતઃસ્ત્રાવ ક્યાં જાય? તો કે આપણા કોષરસ પટલ હોય, આ જો આ બતાય છે, આ શું છે? તો કે આ કોઈ પણ કોષનું કોષરસ પટલ છે. કોનું છે? તો કે અનપિંડીય કોષરસ સ્તર, એટલે અનપિંડ બનાવતા કોષ હશે એનું કોષરસ સ્તર છે. હવે શું થાય છે? તો કે તે લક્ષણ કોષોની અંદર દાખલ નથી થતો, પરંતુ તે દ્વિતીયક સંદેશા વાહકો ઉત્પન્ન કરે છે. માનો કે તમે બહુ મોટી કંપનીની અંદર કોઈ પાર્સલ દેવા જાય તો એ પાર્સલ જે લઈને ભાઈ આવ્યા હોય ને એને ડાયરેક્ટ અંદર ન જવા દે. એ શું કરશે? કોઈક વોચમેન રાખ્યો હશે, એ પાર્સલ કોને આપી દે? વોચમેન ને આપી દેશે, અને ઈ વોચમેન છે તે કોઈ જે ભાઈને પહોંચાડવાનું એ પહોંચાડશે. એટલે શું થયું? પાર્સલ તો અંદર પહોંચી ગયું, પણ કોના દ્વારા? તો કે જે છે વચ્ચે વોચમેન હતા, એટલે કે જે દ્વિતીયક સંદેશા વાહક તરીકે વર્તે છે એના દ્વારા અંદર ગયો. એટલે કોઈ પણ સંદેશો પહોંચાડવો છે એ અંતઃસ્ત્રાવ દ્વારા ડાયરેક્ટ અંદર ન જતો કોષની અંદર, પણ શું થાય? તો કે દ્વિતીયક સંદેશા વાહકોને ઉત્પન્ન કરીને થાય છે. હવે દ્વિતીયક સંદેશા વાહકોના ઉદાહરણ કોણ કોણ છે? તો કે એ ચક્રીય AMP એટલે કે સાયક્લિક AMP હોઈ શકે, IP3 આઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ હોઈ શકે, અથવા તો કેલ્શિયમ આયન પણ હોઈ શકે. જે આનું ડિટેલમાં તમે MBBS ને એમાં જશો ત્યારે ભણવા છે, તે ખાલી યાદ રાખવાનું કે દ્વિતીયક સંદેશા વાહક તરીકે કોણ કોણ વર્તે છે, એટલે કે સાયક્લિક AMP, IP3 અને ત્રીજું શું છે? તો કે કેલ્શિયમ આયન. જે ત્યારબાદ શું કરશે? તો કે કોષીય ચયાપચયનું નિયંત્રણ કરે છે. અહીંયા પહેલો ટોપિક છે તે પૂરો થાય છે. જે કોના માટે હોય છે? તો કે જે પેપ્ટાઇડ ને એ બધા હોર્મોન છે એને વિશે થાય છે. તો કે જો અહીંયા શું આવ્યું? તો કે અંતઃસ્ત્રાવ આવ્યો, એ અંતઃસ્ત્રાવ અહીંયા મેમ્બ્રેન બાઉન્ડ જે રિસેપ્ટર છે એની સાથે જોડાઈ ગયો. એને લીધે શું થયું? તો કે દ્વિતીયક સંદેશા વાહક છે તે ઉત્પન્ન થયો. એ ક્યાં જશે? તો કે ઈ જે દ્વિતીય સંદેશા વાહક છે તે અંદર જે કઈ જે જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર ફેરફાર કરવા એ કરે છે.
અહીંયા ધ્યાન રાખવાનું કે અંડપિંડીય કોષરસનું ઉદાહરણ હતું. કોણ આવતું હતું કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ક્યાંથી આવતો હતો તો કે અગ્ર પિટ્યુટરી માંથી આવતો હતો. એટલે કે પેપ્ટાઇડ આ કોનું ઉદાહરણ છે તો કે પેપ્ટાઇડ હોર્મોનની ક્રિયાવિધિનું છે. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ. એટલું સમજાણું. હવે આપણે શેનું ભણવાનું છે તો કે ઇસ્ટ્રોજન છે. ઇસ્ટ્રોજન કેવો છે તો કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે, એનું જોવાનું છે. તો કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની અંદર શું થાય કે જે કોષાંતરે રિસેપ્ટર એટલે કે કોષની અંદરની સાઈડ જે રિસેપ્ટર આવેલા હોય એને તરીકે ઓળખવામાં આવે છે. એ શું છે તો કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો. આયોડોથાયરોનિન પણ આ રીતે કાર્ય કરે છે વગેરે. તો કે જે જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા હોય, કોઈ પણ જનીન છે, જનીન ક્યાં આવેલું હોય તો કે ડીએનએ સંકુલની અંદર આવેલું હોય, તો એની અંદર કોઈ જીનની અગત્યની રચના એટલે કે જીન ઉપર કાર્ય કરીને મેસેન્જર આરએનએ બનાવવું, એમાંથી પ્રોટીન બનાવવાનું, એ બધું કાર્ય કરવાનું હોય તો એ બધું કોના દ્વારા થાય છે તો કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, આયોડોથાયરોનિન એ બધા દ્વારા થાય. અને એ બધાના રિસેપ્ટર ક્યાં છે તો કે કોષની અંદર આવેલ છે, કોષરસ પટલ ઉપર આવેલા હોતા નથી. એટલે કે આવા અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ છે તે કોની સાથે ક્યાં બને છે તો કે જીનોમ. જીનોમમાં કોને કહેવાય તો કે જે ડીએનએ આખું અંદર આવેલું છે તે. એની સાથે આંતરક્રિયા કરી અને રંગસૂત્રના કાર્યો દર્શાવે છે. ઉત્તરોત્તર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે દેહધાર્મિક ક્રિયાઓ અને વિકાસને અસર થાય છે. એટલે કે એનું ઉદાહરણ ક્યાં આપ્યું છે તો કે એનું ઉદાહરણ આપ્યું છે આ ગર્ભાશયનું કોષરસ પટલ ન હોય, ગર્ભાશયના કોષ આવેલા હોય એનું કોષરસ પટલ છે. એમાંથી શું થાય તો કે એમાંથી ઇસ્ટ્રોજન આવ્યો. ઇસ્ટ્રોજન અહીંયા ક્યાંય નથી અટેચ થતો, ક્યાં ગયો ડાયરેક્ટ અંદર. આ શું હતું કોષ કેન્દ્ર હતું. કોષ કેન્દ્રની અંદર જે આખું જીનોમ છે એની સાથે એની સાથે શું થયું તો કે એની સાથે અટેચ થઈને અંતઃસ્ત્રાવગ્રાહી સંકુલ બનાવ્યું. અને શું કરે તો કે જીનોમમાંથી તમને અહીં બતાવે છે કે એમઆરએનએ બને, એમઆરએનએથી પ્રોટીન બને ને એ પ્રોટીન છે કોઈ પણ જાતના ચોક્કસ કાર્ય કરે છે. અહીંયા જો લખ્યું અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિ દર્શાવતી એ રેખાકૃતિ, પહેલું કોણ છે પ્રોટીનનું છે અને બીજું કેનું છે તો કે સ્ટેરોઇડનું છે. તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. જૈવ રાસાયણિક એ દેહધાર્મિક બને. જૈવ રાસાયણિક ને લીધે શું થાય તો કે ગ્લુકોઝ ને એ બધું થાય. હવે ગ્લુકોઝ ને એ બધું જે કઈ ફેરફાર છે એને લીધે શું થાય તો કે બાહ્ય દેખાવ ને એ બધું થાય છે. દેહધાર્મિક પ્રતિભાવ એટલે શું થયું જો અહીં પેશી વૃદ્ધિ અથવા તો વિભેદન. માનો કે ગર્ભાશયની અંદર હવે શિશુનું સ્થાપન એટલે કે ફલિતાણનું સ્થાપન એ આપણે બધું કરવું છે, તો ત્યાં એના બધા જે કોષો છે, હવે પ્રેગ્નન્સી છે એ રીતે આખા જીવન દરમિયાન તો નથી હાલવાની, અમુક ટાઈમ પૂરતી લિમિટેડ છે. તો કે ત્યાં જે કોષો હશે એમાં વિભેદન ને એ બધું કરવું પડશે ને, તો એ કઈ રીતે થયું તો કે એ આ રીતની પ્રક્રિયા છે એને રીતે થાય છે. અને જૈવ રાસાયણિક પ્રતિભાવની અંદર શું હોય તો કે જૈવ રાસાયણિક પ્રતિભાવની અંદર આપણી જે ચયાપચયને લગતી જે પ્રતિભાવ હોય એ આવી શકે. સમજાણું? ઓકે.